હવે પૂજ્ય પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 294 તેમાં તારીખ 20/1/1926 ગોમર્સારમાંથી લેસ્યા માર્ગણાના ગતિ અધિકારના વાંચન પ્રસંગે ગોમર્સાર પ્રભુશ્રી પાસે વંચાતો હતો. તેમાં લેસ્યા માર્ગણાના ગતિ અધિકારમાંથી વાત આવી. તે પ્રસંગે પ્રભુશ્રી બોલ્યા, મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણનો વિચાર કર્યા વિના મંડી પડવું. મરણ જેવું આવવું હોય તેવું આવે. કરેલું કંઈ અફળ જવાનું છે? મારું મરણ કેવું થશે? હું ક્યાં મરીશ? શું થવાનું? એ બધા વિકલ્પો કરી કાંઈ વળે નહીં. આપણે મરણ સુધારવું હોય તો વર્તમાન સુધારો, તો ભવિષ્ય સુધરવાનું જ છે. ખાલી મરણની ચિંતા કરી શું વળે? એટલે કે મરણનો વિચાર કર્યા વિના ઉત્તમ કાર્યમાં મંડી પડવું, કામ કરે જવું, પુરુષાર્થ કરવો. એટલે જે સત્પુરુષાર્થ હશે તો એનું સત્ફળ આવ્યા વિના રહેવાનું નથી. મરણ જેવું આવવું હોય તેવું આવો. કરેલું ક્યાંય અફળ જવાનું છે? ઉત્તમ આરાધના કરીએ છો તો કંઈ અફળ જવાની છે? એકેન્દ્રિયમાંથી આવી એક ભાવમાં મોક્ષે ગયા. તે જીવે કંઈ કમાણી કરેલી, કંઈ ભરી રાખેલું તે ફૂટી નીકળ્યું ને. એકેન્દ્રિયમાંથી જેણે પુરુષાર્થ કર્યો આ ભમો કે પરભમાં, તો કે એકેન્દ્રિયમાંથી મરુદેવા માતા ભગવાન ઋષભદેવના માં એ એકેન્દ્રિયમાંથી આવેલા. તો એકેન્દ્રિયમાંથી આવી એક ભમા, તે જ ભમા મરુદેવા માતે મોક્ષે ચાલ્યા ગયા. તે જીવે કેવી કમાણી કરેલી, કંઈ ભરી રાખેલું તે ફૂટી નીકળ્યું ને. આરાધના પૂર્વે કરેલી હોય તો એ ઉદયમાં આવે ને આપણને લાભ આપે. કોઈ કેવા કેવા સંજમ પામીને પણ આખરે હરણના કેવા ભવમાં જાય છે. તેવી લેસ્યા મરણ વખતે આવવાથી કે આયુષ્ય બંધાઈ જવાથી તેમ થાય છે, પણ કરેલું નકામું જતું નથી. જડ ભરત એ પૂર્વભાવમાં તપસ્યા કરે જંગલમાં. ત્યાં એક હરણ આવ્યું તો એની સાથે પ્રીતિ થઈ ગઈ. બચ્ચું માં મરી ગઈ તરત જ ત્યાં આશ્રમમાં જન્મ આપીને, એટલે બચ્ચાને મોટું કર્યું. એટલે એને મન બચ્ચાને તો એમ છે કે આ ઋષિ છે, બસ એ જ મારા બાપ, જે કોઈ માં સર્વસ્વ. એટલે એને અત્યંત એના પ્રત્યે પ્રેમ થઈ ગયો. હવે અવસ્થા આવીએ સંન્યાસી તો વૃદ્ધ થયા, મરણ પથારી આવી ગઈ. એટલે હવે જુએ એને વિચાર આવ્યા કરે છે મરણ વખતે કે આ હું મરી જઈશ તો આ હરણ બચ્ચું આ બિચારું શું કરશે? એના જ વિચાર રહી ગયા અંતે. એટલે મરણ વખતે હરણના બચ્ચામાં વિચાર રહેવાથી મરીને હરણના પેટે જ અવતર્યા. લેસ્યા બગડી ગઈ, હરણમાં જીવ રહી ગયો. તેમાં આપણું મન પણ મરતી વખતે આપણે સ્ત્રીમાં, પુત્રમાં, ધનમાં, મકાનમાં રહે તો ત્યાં જન્મ લેવો પડે. કે મકાન સુંદર હોય ને એમાં જીવ રહી જાય તો ઘરોલી થઈને ફરે. સ્ત્રીમાં થાય તો એના પેટે અવતરવું પડે. પુત્રમાં જીવ તો એનોય પાછો પુત્ર બની જાય. એટલે મહાપુરુષો મરતી વખતે આપણી લેસ્યા બગડે નહીં એના માટે સતત પુરુષાર્થશીલ રહેવું, નહીં તો મૃત્યુ બગડી જાય. એટલે અહીંયા કે કોઈ કેવા સંજમ પામીને પણ, એટલે આવા સંન્યાસી બનીને પણ આખરે હરણના કેવા ભવમાં જાય છે. તેવી લેસ્યા મરણ વખતે આવવાથી કે આયુષ્ય બંધાઈ જવાથી તેમ થાય છે, પણ કરેલું નકામું જતું નથી. હા, એક ભાવ બગડ્યો, હરણના ભવમાં ગયા, પણ પહેલાં જે એણે આરાધના કરેલી તેના બળમાં પાછા અહીંયા દીક્ષા લે છે બીજા ભવમાં. પછી એને જાતિ સમરણ જ્ઞાન થાય છે, પૂર્વ ભાવ યાદ આવી જાય તો કે આવી રીતે હું હરણમાં મોહ રાખવાથી હરણના પેટે જન્મવું પડ્યું, બસ હવે મારે બોલવું જ નથી. ચૂપ જ રહે છે, મૌન રહે છે. એટલે બધા એને જડ ભરત જ કે જડ જેવો છે. કેમ કે વળી મેં બોલીશ તો મારા પ્રત્યે રાગ બીજાને થશે, કે મને બીજા પ્રત્યે મોહ થશે. એટલે કરેલું ક્યાંય ગયું નહીં ને પાછા એના ભાવ આવી ગયા અને ઉદ્ધાર થયો. માટે કહે છે કરેલું ક્યાંય જતું નથી. પ્રભુશ્રી કહે પણ કરેલું નકામું જતું નથી.
ત્યાંથી મનુષ્ય ભાવ પામી તે ભવે મોક્ષે જાય છે. કંઈ કંઈ કુદરત છે, કહી શકાય તેમ નથી. માટે મંડી પડવું, પુરુષાર્થ કરીને લઈ મંડે તો બધું થાય. બાકી આડું અવળું જોવા જતાં પાર આવે તેમ નથી. હોનહાર જે હશે તે તો બધું થશે જ. એટલે આપણે એ કંઈ જોવાનું નથી, આપણે પુરુષાર્થ કરી જવું. અર્જુનને ગીતામાં શ્રી કૃષ્ણ પણ એ જ કહે છે કે કર્મણ્યેવા અધિકાર તું મા ફલેષુ કદા. હે અર્જુન, કર્મ કરવાનો તને અધિકાર છે, ફળનો નહીં. ફળનું અમે વિચારીશું, તું પુરુષાર્થ કરે જા. સારો પુરુષાર્થ કરે તો એને સારું ફળ આવવાનું જ છે. કેરી વાવે તો આંબો આવવાનો જ છે, પણ બાવળીઓ વાવે ને પછી કેરી ઈચ્છે તો ન મળે. એમ તો સત્પુરુષાર્થ કરી તો એનું ફળ આવવાનું જ છે, પણ કંઈ પણ કર્યા વગર કાંઈ મળે એમ નથી. એટલે પ્રભુશ્રી કે કંઈ કંઈ કુદરત છે, એટલે હોનહાર છે, કહી શકાય એમ નથી. માટે મંડી પડવું, પુરુષાર્થ કરીને લઈ મંડે તો બધું થાય. બાકી આડું અવળું જોવા જતાં પાર આવે તેમ નથી. ફલાણું એમ, એનું એમ, એ બધી પ્રપંચ મૂકો. આપણે શું કરવું તેના પર ધ્યાન આપો તો જ્ઞાની કે તમારું કામ થઈ જશે. સાધર્મી ભાઈનો એક ટુકડો પણ ન ખાવો જોઈએ. પ્રભુશ્રી શું કહે? સાધર્મી ભાઈનો એક ટુકડો પણ ન ખાવો જોઈએ. કૃપાળુ દેવના વખતમાં કેવું વર્તન હતું? સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે આંત. તેના જેવું સાધુને આમ છે તો બીજાને કેટલું બંધન થાય? કે સાધુ પુરુષો ગોચરી લઈને પોતાનું જીવન નિર્વાહ કરે, પણ એ જો સાધના કરે, ભક્તિ ભજનમાં એનો કાળ ગાળે તો જ કે છે એ ગ્રસ્તનો આહાર પણ પચે. પણ એ આહાર લઈ અને ખાઈ પીને સૂઈ રહે, આરાધના કરે નહીં, તો કે છે સંસારિકા ટુકડા ગજગજલા જૈસા દાંત. ગજગજ એટલા એના મોટા દાંત છે ટુકડાઓને. કરે ધર્મ તો પચે, નહીં તો કાઢે આંત, નહીં તો તારા આંતરડાય તોડી નાખશે. કે જ્યારે સાધુને આમ છે તો બીજાને કેટલું બંધન થાય? ઠીક છે, આપણને તો બધું મળે, ખાઓ મોજ કરો, તો આવી રીતે પચે નહીં. સાધર્મી ભાઈનો એક ટુકડો પણ ન ખાવો જોઈએ. કૃપાળુ દેવના વખતમાં કેવું વર્તન હતું? સંસારિકા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે આંત. ભજન ભક્તિ કરે એના માટે એ શાવકો બધું આપે છે. 18 પાપસ્થાન સેવે, લક્ષ્મી પેદા કરે, અને આપણે એને માનો વરી લાવીને ખાઈ પીને મોજ કરીએ. અથવા અહીંયા પણ જે ભોજનશાળા છે ફ્રી ચાલે, તો કે બસ ખાઓ પીઓ લહેર કરો, એના માટે નથી. લોકોએ દાન કર્યું છે, પોતાના છોકરાને દૂધ ના આપે પણ ધર્મમાં 1 રૂપિયો આપી દે. શા માટે? કે આપણું કલ્યાણ થશે. તો એવો પૈસો આપણે આરાધના કરીએ તો જ પચે, નહીં તો ન પચે. મુનિ મોહનલાલજી બોલ્યા, અંબાલાલ ભાઈના સૈયારી છોટાલાલ ભાઈના ઘરનો પાયો ખોદતા પ્રતિમાજી નીકળ્યા હતા. તેથી તે જમીન નાતવાળોએ માંગી. તે જમીન મંદિર દેરાસર માટે આપવાનો તેનો વિચાર હતો, પણ તેમણે માગી, આગ્રહ કર્યો એટલે તે સામો થયો અને આખી નાત સામે પડીને જીત્યો. એવો ખટપટી પણ તેનું મરણ સુધર્યું હતું. છોટાલાલ ભાઈની વાત કરે ખંભાતના. પ્રભુશ્રી મુનિ મોહનલાલજી કહે કે અંબાલાલ ભાઈનો ના સૈયારી સાથે રહેનાર છોટાલાલ ભાઈ, એના ઘરનો પાયો ખોદતા પ્રતિમાજી નીકળ્યા ખંભાતમાં. એટલે નાતવાળોએ જમીન માંગી કે ભાઈ આ પ્રતિમા નીકળ્યા એટલે મંદિર બાંધ્યું છે, આ જમીન અમને આપો. ત્યારે તે જમીન મંદિર દેરાસર માટે આપવાનો તેનો પણ વિચાર હતો કે હું આપી દઉં, પણ નાતવાળોએ આગ્રહ કર્યો, એ તો અમે લઈશું જ. આમ કરીને સામા પડ્યા. તો કે એ પણ સામો પડ્યો, લઈ કેવી રીતે લે? મારી છે, મારે આપ્યો હોય તો આપું, તમે કેમ લઈ લો? એટલે વધારે આવી રીતે ખટપટ વધી પડી. એટલે કે એવો ખટપટી કે છેવટે આખા સમાજની સામે પડીને જીત્યો, પણ તેનું પણ કે મરણ સુધર્યું હતું. કેવી રીતે? હવે પ્રભુશ્રીજી એના વિશે કહે છે
કે દેખાય ગમે તેવો પણ તેનું અંતઃકરણ સરળ હતું, એનું મન સરળ હતું, માયા કપટી નહોતો. એ દેખાય ગમે તેવો પણ તેનું અંતઃકરણ સરળ હતું, હસમુખો ને ઉદાર હતો. અમારી પાસે એક વખત આવીને સરળતાથી કહે, પ્રભુ, અંબાલાલ કહે છે તેનું મારા માનવામાં આવતું નથી, પણ તમે જેમ હોય તેમ કહો તો હું માનું. એક એ મનનો સરળ હતો અને હસમુખો હતો, ઉદાર હતો. અમારી પાસે એકવાર આવીને સરળતાથી એમ કે પ્રભુ, આ અંબાલાલ જે કહે છે ને એ મારા માનવામાં આવતું નથી, પણ તમે જેમ હોય તેમ કહો. મને માનવામાં આવતું નથી, પણ તમે જેમ હોય તેમ કહો તો હું માનું. પ્રભુશ્રી કહે, અમારે તો બીજું શું કહેવું હોય, અમે તો જણાવ્યું કે તે સાચું કહે છે, હવે મંડી પડને. અમે તો કેમ કહ્યું કે અંબાલાલ કહે છે સાચી વાત છે. કૃપાલની વાતે કરતા એમની આજ્ઞા માનો તે પ્રમાણે કહેતા તો કે છે કે એ સાચું કહે છે, હવે મંડી પડને. એટલે તે લઈ મંડ્યો. ગમે તેવા ક્ષોભસમવાળા અંબાલાલ દેખાતા, પણ તેમના કરતાં આની સરળતા ઓછી નહીં. એને લઈને બધાની દેવગતિ થઈ. તેનું મરણ સુધારવાના પ્રયત્નમાં અંબાલાલ વગેરેનું મરણ પણ સુધર્યું. છોટાલાલ ભાઈ આમ એકવાર બધા ભક્તિમાં બેઠા છે તે આવીને નમસ્કાર કરે છે બધાને. એ બધાને વિચાર થયો કોઈ દિવસ નહીં, આજે એમ કેમ કરે છોટાલાલભાઈ? આવું કે તો બહુ સ્વાર્થી છે, એટલે જરૂર એમાં કંઈ કારણ હશે. એટલે પછી છોટાભાઈએ એમ કહ્યું કે મારે આજે તમારી પાસે એક વચન લેવું છે. તો કે શું કહો? તો કે પહેલાં નક્કી કરો વચન આપશો જ. ત્યારે અંબાલાલ ભાઈ હા પાડી, કેમ કે એમના ઘરનું કામ બી એ ઘણું કરતા. એટલે પછી એમણે કહ્યું કે મારું મરણ સુધારજો, અંતિમ વખતે મરણ વખતે હાજર રહેજો. હવે થોડા દિવસ પછી એમને પ્લેગ લાગુ પડ્યો, પણ વચન આપેલું એટલે અંબાલાલભાઈ પણ એના સાથે ઉપર રહ્યા. ફરી બે જણ બીજા તે પણ રહ્યા. એ બધાના મરણ એક સાથે થયા. પણ પ્રભુશ્રીજી પેલી વાત બીજે ઠેકાણે આવે કે બહુ પુણ્ય કેરા. પ્રભુશ્રીજી કે એ યાદ રાખજે, તો કે જ્યારે જુઓ ત્યારે એના મનમાં એના મુખે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહમાં આનંદ ન મળે હોય જ. તો એ આરાધનાનું ફળે આવ્યું કે એને મરણની ખબર પડી ગઈ કે હવે મારું મરણ છે થોડા દિવસમાં. એટલે આ વચન માંગી લીધું. તો કે છે એ ગમે તેવો પણ મનનો સરળ હતો, એટલે બધાની દેવગતિ થઈ. ઉપદેશામૃત પાનું 294. પ્રભુશ્રી કહે, અમારા ઉપર કૃપાળુદેવના પત્રો છે, તેમાં બધા આગમનો સાર ખેંચીને ભર્યો છે અને જણાવ્યું છે, આમ સિદ્ધને કરો છો જંપોને હવે એમ વાર્યા છે. કે અમારા ઉપર જે ઘણા બધા પત્રો જેમ અંબાલાલભાઈ ઉપર છે, સૌભાગભાઈ ઉપર છે, તેમ પ્રભુશ્રી ઉપર પણ છે. તો કે અમારા પત્રોમાં કૃપાળુદેવે બધા આગમોનો સાર ખેંચીને ભર્યો છે અને જણાવ્યું છે અમને કે આમ સિદ્ધને કરો છો જંપોને હવે. આમ શું કરો છો હવે જંપો એમ વાર્યા છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, અને વૃત્તિને રોકો એવા વાક્યો મોક્ષે લઈ જાય તેવા છે. પોતાના દોષ જોવા, પશ્ચાતાપ કરવો. ગોશાળાએ ઘણા પાપ કરેલા, મુનિ ઘાત, તીર્થંકરના અવણવાદ આદિ, છતાં છેવટમાં પસ્તાવાથી તેને ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત થઈ હતી. પરિણામ શુદ્ધ કરવાની જરૂર છે. પ્રભુશ્રી કહે, હું તો દોષ અનંતનો 534મો પત્ર પ્રભુશ્રી પર લખ્યો કે આ 20 દોરાને ખૂબ વિચારશો. એમાં હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, કે મુનિ વૃત્તિને રોકજો. એવા અમને ઉપદેશમાં કે પત્રોમાં વાત થઈ છે. એવા વાક્યો મોક્ષે લઈ જાય તેવા છે. પોતાના દોષ જોવા, પશ્ચાતાપ કરવો. પોતાના દોષો જોઈને પશ્ચાતાપ કરવો. દ્રઢ પ્રહારીએ કેટલા પાપ કર્યા?
પણ એ પશ્ચાતાપ કર્યો તો 6 મહિનામાં કેવળ જ્ઞાન પ્રગટાવી લીધું. જે ભૂલ થઈ ગયો એનો પશ્ચાતાપ થાય. બીજું શું કરી શકીએ આપણે? અજ્ઞાનવશ ભૂલ થઈ ગઈ તો હવે એનો પશ્ચાતાપ કરવો. ગોશાળાએ ઘણા પાપ કરેલા, મુનિઘાત. ભગવાન તીર્થંકર મહાવીર ભગવાન સોમસરમાં બિરાજમાન છે ને ગોશાળો આવ્યો, ગમે તેમ ભગવાનને બોલવા લાગ્યો. ત્યારે 2 મુનિઓથી સહન નહીં થયું એટલે ગોશાળાની સામે બોલ્યા કે એને તેજોલેશ્યાના પર નાખીને 2ને બાળી નાખ્યા. મુનિઘાત. ગોશાળાએ ઘણા પાપ કરેલા, મુનિઘાત. તીર્થંકરના અવર્ણવાદ આદિ ભગવાનની વિરુદ્ધ ગમે તેમ બોલ્યો, છતાં છેવટમાં પસ્તાવાથી તેને ઉચ્ચ દેવગતિ પ્રાપ્ત થઈ હતી. તેમ પરિણામ શુદ્ધ કરવાની જરૂર છે. છેલ્લે અંત વખતે ગોશાળો એની બુદ્ધિ ફરી ગઈ. મેં બહુ પાપ, કેમ કે ભગવાન પર પછી એણે તેજોલેશ્યા નાખી. એ તેજોલેશ્યા આખી ભગવાન પર તો કંઈ અસર કરીને એમને પ્રદક્ષિણા કરીને એના અંદર જ એ ગઈ, ગોશાળાની અંદર જ પાછી. હવે એના અંદર ભયંકર બળતરા થાય છે. એ દુઃખી થાય છે ખૂબ. તે વખતે આ બળીને બધો અંતે દેહાંત થયો. તે વખતે એણે કહ્યું કે મેં બહુ ભૂલ કરી, મેં ભગવાનની ઘણી આશાધના કરી. હવે મને એમ કરજો કે આ આખી નગરી છે ને એના અંદર કૂતરાની જેમ બાંધીને મને ઘસેડજો અને એમ કહેજો આ ભગવાન મહાવીરને ગમે તેમ બોલનારો આ ગોશાળો છે, એને મહાપાપ કર્યા છે, એવી રીતે બધા મધ્યે તમે એમ કરજો. એમ ભાવ ફરી ગયા, પશ્ચાતાપ થયો. અને તારીખ 21/1/1926 પ્રભુશ્રી કહે, સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. પ્રભુશ્રી કે વિનય એ ધર્મનું મૂળ છે. પહેલા સભા મંડપ કીજીને મંદિરમાં આપણે પ્રવેશ કરતા પહેલા ભગવાનનો વિનય કરીએ છીએ. નમસ્કાર શા માટે? ભગવાનનો વિનય કરીએ છીએ. હે ભગવાન, આપ મહાન છો. આપના ચરણ કમળમાં મારું શરીરનું કહેવાતું શ્રેષ્ઠ અંગ નમાવું છું. માથું આપના ચરણમાં નમાવું છું, કેમ કે આપ મહાન છો અને હું તો દોષ અનંતનું. એટલે મને આપનો વિનય કરવાથી આપના ગુણો મને પ્રાપ્ત થાય. એના માટે વિનય ધર્મનું મૂળ છે અથવા સમકિતનું કારણ છે, કાં મોક્ષ પામવાનો માર્ગ છે. આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. જે ભગવંતોને આપણે જેવા ભાવથી નમસ્કાર કર્યા, આપણા માટે કૃપાલદેવ માનો, તો એમની જે જાતની રિદ્ધિ, આત્મરિદ્ધિ, તે આપણને આત્મરિદ્ધિ કે આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય. પણ એમનો વિનય કરીએ તો, કેમ કે બેટો થઈને ખવાય, બાપ થઈને નહીં. વનો વેરીને વશ કરે છે. વિનય એક મોટો ગુણ છે. અને માન કશાય માનાદિ શત્રુ મહા પણ નિચ્છંદે ન મરાય, એ વિનયથી નાશ પામે છે. કેમ કે માનનો પ્રતિપક્ષી ગુણ વિનય છે. વિનય કહો, લઘુતા કહો, નમ્રતા કહો, એ આવ્યો કે વિનયવંતમાં જ ધર્મ પરિણમી શકે. કેમ કે એનું વિપરીત માન કશાય છે. હું જાણું, હું સમજું, અને એનું ડોકું નમાવે જ નહીં જ્ઞાની પુરુષ આગળ, તો એ ધર્મ કદી પામે નહીં. એટલે પ્રભુશ્રી કે સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ, સમ્યક દર્શનનું કારણ પણ વિનય છે. એટલે આત્મસિદ્ધિમાં કૃપાલદેવે કહ્યું, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, જે સદગુરુના ઉપદેશથી શિષ્ય કેવળ જ્ઞાન પામ્યો, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત. ગુરુ તો હજુ છદમસ્ત છે, કેવળ જ્ઞાન પામ્યા નથી. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે
ભગવાન. શ્રી ગુરુનો વિનય કોણ કરે છે? ભગવાન. હા, જે શિષ્ય તો એ કેવડી બની ગયા, ભગવાન બની ગયા. એટલે ભગવાન થઈ ગયેલો શિષ્ય, કેવલનાન પામેલો શિષ્ય, એ ગુરુ હજુ કેવલના નથી પામ્યા, છતાં એ ગુરુનો વિનય કરે છે. કેમ કે એની કૃપાએ આ સ્થિતિ પામ્યો. એવો આ વિનયનો માર્ગ છે. ગુરુ તો હજુ કેવડી નહીં, શિષ્ય કેવડી, તો કેવડી ભગવાન પણ છદમસ્ત એવા ગુરુનો વિનય કરે. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. જેના સદભાગ્યનો ઉદય થયો હોય તે જ આ વિનય માર્ગને સમજે કે વિનય વગર કદી કલ્યાણ નહીં થાય. અહંકાર એ સર્વ પાપનું મૂળ છે. પાપ મૂળ અભિમાન. દયા ધર્મ કો મૂળ है ने पाप मूल अभिमान. तुलसी दया ने छोड़िए जब लग घट में प्राण. દયા ધર્મનો મૂળ, તેમ અભિમાન એ સર્વ દોષોને નાશ કરે છે, સર્વ ગુણોને નાશ કરે છે. અભિમાન સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકીતનું કારણ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. વિનય વડે કેવી યોગ્યતા આવે? એ કથા છે કે પ્રભુશે પણ કહેલી છે કે એક વ્યક્તિના જુવાન અવસ્થામાં લગ્ન થયા. તે બાળકો એની ટીખલ કરતા એને પકડીને, હજુ તો મીંડળે બાંધેલું છે, અને તેને લઈ આવ્યા અપાસરામાં. પકડીને પછી ગુરુને કહે કે એને દીક્ષા આપો. ગુરુ કહે કે જાઓ, પેલા અમારા ગુરુ છે ત્યાં જાઓ. સાધુને કહ્યું ત્યારે એમ કરતા પેલો કે પેલા જાય, એમ કરતા જે રુદ્રાચાર્ય ગુરુ હતા ત્યાં સુધી પહોંચાડી દીધો એને. પેલા રુદ્ર આચાર્ય એટલે એની પ્રકૃતિ બહુ તેજ, એટલે વારંવાર કે ભાઈ એમને દીક્ષા આપો. 2-4 વાર તો મૌન રહ્યા, પછી કે દીક્ષા આપો એને, આ દીક્ષા લેવા. તો કે લે, એમ કરીને એમના બાલ ખેંચી કાઢ્યા, લોચ કરાવી દીધો, દીક્ષા આપી દીધી. એટલે પેલા બીજા બાળકોને થયું કે અરે હમણાં આપણે આ તો ખરેખર દીક્ષા આપી દીધી, આપણે તો મજા કરતા હતા ટીખળ, હવે શું કરવું? એટલે પેલા બધા ભાગી ગયા. હવે એને થયું, પેલો જેને નવજુવાન હજુ લગ્ન કર્યા છે હમણાં જ, મીંડલ બાંધેલું, એને વિચાર થયો કે હવે ગુરુને બહુ ભારે ઉપસર્ગ આવી પડશે, એટલે ગુરુદેવ હવે આપણે અહીંયાથી વિહાર કરી લઈએ, નહીં તો આ ઘરે જઈને કહેશે ને પછી બધા આવશે ને આપને તકલીફ થશે. તો કે હું વૃદ્ધ છું, મારાથી ચલાય નહીં, ને કેવી રીતે વિહાર કરીએ? કે હું આપને ઉપાડી લઈશ, પણ આપ ચાલો, નહીં તો હવે વિક્ષેપ થશે. પણ એમ નથી કહેતો કે મને તમે કેમ દીક્ષા લીધી. કેવા શિષ્યો, કેવા જીવો હશે પૂર્ણ આરાધક. એટલે ત્યાંથી વિહાર કરે છે. વિહાર કરતા રસ્તામાં સાંજ પડી જાય છે, રાત પડી જાય, દેખાય નહીં. એટલે શિષ્ય ખાડા ટેકરા આવે, બરોબર દેખાય નહીં, ઝાંખું દેખાય અંધારામાં. એટલે પેલો ખડબચરા પગ પડે, એટલે પેલો ઉપરથી ગુરુ કહે અરે સીધો ચાલતો નથી, એમ કરીને માથામાં ઠોકે તોય સહન કરે. મારા ગુરુ છે, એમનો વિનય જ કરાય, બીજું કંઈ બોલાય જ નહીં. ગુરુ તો મને કે પછી ઉડતું સવળું કીધું, કેવું લીધું? સમ્યક દ્રષ્ટિએ સવળું લે, અવળાનું સવળું કરે, સમ્યક દ્રષ્ટિના લક્ષણ છે. એટલે એને કર્યું કે મનમાં વિચાર્યું કે હો મારા કર્મના ઉદય એમને અહીંયાથી વિહાર કરવો પડ્યો મારા લીધે, કે મને હવે આ દીક્ષા આપી એટલે લોકો મારા ઘરના આવીને તકલીફ આપશે, એટલે માના લીધે એમને વિહાર કરવો પડ્યો, એમ વિચારી અને ગુરુના ગુણ જ ગાવે છે. એવો વિનયવંત શિષ્ય. અને એ જેમ જેમ પ્રકૃતિ તેજ, એટલે જેમ જેમ ઉપરથી મારે તો પણ પેલો સંભાળીને હાથ આમ નીચે કરીને જાણે કોઈ રીતે આમ ઘોડાઓની જેમ બની અને જોતો જ ચાલે છે કે મારા ગુરુને કંઈ આંચ ના આવે. એવા ઉપરથી માર પડતા છતાં ગુરુના ગુણગાન કરતા કરતા શિષ્યને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે તો બધું જણાવવા માંડ્યું, ક્યાં ખાડા છે, ટેકરા છે, એટલે બરોબર વ્યવસ્થિત ચાલવા માંડ્યું. કેવળ જ્ઞાન છે, એના જ્ઞાનથી તો કંઈ બહાર છે જ નહીં. એટલે પછી ગુરુએ કહ્યું કે અલ્યા હવે તો બરોબર ચાલે. તો કે આપના પસાય. શું મતિ જ્ઞાન ઉપજ્યું? તો કે આપના પસાય. શ્રુત જ્ઞાન ઉપજ્યું? આપના પસાય. અવધિ જ્ઞાન ઉપજ્યું? આપના પસાય. શું મન પરિજ્ઞાન ઉપજ્યું? આપના પસાય. આપની કૃપાએ. એમને આશ્ચર્ય વધ્યું. તો શું કેવળ જ્ઞાન ઉપજ્યું? તો કે આપના પસાય.
હો કેવડીને મેં આસ્થાપના કરી, તરત જ ગુરુ નીચે ઉતર્યા, મેં કેવડી ભગવંતની આસ્થાપના કરી. એમ કરતા કરતા પશ્ચાતાપ કરતા ગુરુને પણ કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે આ મોક્ષનો માર્ગ કેવો છે? એટલે મારે તેને પણ તારે જેમ ભગવાન મહાવીર કરે તેમ મારે તો પણ ગુરુનો વિનય છોડ્યો નહીં. આ વિનયનું પરિણામ આવ્યું. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. પોતે કેવડી બની ગયા છતાં પોતે ઘોડાની જેમ ગુરુને લઈને ચાલે છે. એમ નહીં કે હવે તો હું કેવડી બની ગયો, નહીં, અહંકાર આવે જ નહીં. સાચા ગુણ પ્રગટ્યા પછી એવો આ વિતરાગનો વિનયપૂર્ણ માર્ગ છે. એટલે સર્વશાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણે વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. કેવી યોગ્યતા આવી ગઈ? ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દીધો. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ધર્મનું મૂળ વિનય છે. પ્રભુશ્રી કે ધર્મનું મૂળ, કૃપાલદેવ પણ એ જ કહ્યું, ધર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં, તેમ અતિ પાસે નહીં તેમ બેસવું. ગુરુથી અત્યંત દૂર પણ નહીં બેસવું, તેમ પાસે પણ ન બેસવું, માપસર દૂરીથી બેસવું. આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં. શ્રી ગુરુ એવી રીતે પુષ્પચૂલા જે રાણી હતી, દીક્ષા લીધેલી ગુરુના ઉપદેશથી, અમુક કારણસર બધા શિષ્યો તો વિહાર કરીને એક ઠેકાણે રહી ન શકે, ચાલી ગયા, પણ ગુરુ વૃદ્ધ હોવાથી વિહાર કરી શક્યા નહીં, એટલે ત્યાં રહેલા. હવે પુષ્પચૂલા સાધ્વી એ રાજાની રાણી હતી. એટલે રાજાએ કહ્યું કે એને હું દીક્ષા હું નહીં આપું, આ મારા આ ગામમાં જ રહે તો જ હું આપું. એટલે ગુરુ જ્ઞાની હોવાથી એમાં લાભ જોયો, એટલે એને છૂટ આપે છે એ જ ગામમાં રહેવાની. એટલે રાજાની રાણી દીક્ષા લે છે. એમ કરતાં કરતાં ત્યાં ગુરુની સેવા કરે છે. ગુરુને આહાર પાણી લાવી આપે. બીજા તો બધા ચાલ્યા ગયા, છતાં એને આવી એક દિવસે આહાર પાણી લઈ આવી ત્યારે વરસાદ વરસતો હતો. એટલે ગુરુએ કહ્યું કે આવા વરસાદમાં મુનિએ બહાર ચલાય નહીં, આ વરસાદનું પાણી આપણને અડે એમ કરાય જ નહીં, એ સચિત જળ છે એમ કહ્યું. ત્યારે એ પુષ્પચૂલા સાધ્વી બોલી કે એ ગુરુદેવ એ સચિત જળ નથી, અચિત જળ છે, એમાં જીવ નથી, એવું જળ છે આ. તો કે એમ કેમ? તો ક્યાંથી જાણ્યું? તો કે આપના પસાય. તો શું અવધિ જ્ઞાન ઉપજ્યું? આપના પસાય. શું મન પ્રજ્ઞાન ઉપજ્યું? આપના પસાય. શું કેવળ જ્ઞાન ઉપજ્યું? આપની પસાય. હો કેવડીની મેં આસ્થાપના કરી, આપ કેવડી ભગવાનને મને આહાર પાણી લાવી આપો. એ પશ્ચાત આપ ખૂબ કરતા કરતા પછી એમને તો પૂછ્યું કે મારું ક્યારે સમાધિ મરણ, મારે કેવળનાન થશે? તો કે નદી ઉતરતા. પછી એ નદી ઉતરે છે, ત્યાં એક દેવી પૂર્વભાવની એની સ્ત્રી હતી કે કોઈ દેવી બની ભેરભાવ હતો. એટલે એ નાવને બહુ હાલક ડોલક કરે, ડૂબી જશે. એટલે જે તરફ એ મુનિ બેસે તે તરફ જ નમાવે. એટલે અંદર બેઠેલા બીજા લોકોને થયું કે આ મુનિને લઈને આપણે ડૂબી મરીશું, માટે એને જ ઉપાડીને ફેંકી દો. એટલે બધાએ ઉપાડી એ મુનિને જેવો ફેંક્યા કે પેલી દેવીએ ત્રિશુલ ઘાલીને એમને ત્રિશુલમાં લઈ લીધા, બીંધી નાખ્યા. ત્યાંથી એમના શરીરમાંથી લોહી પડે છે. ત્યારે પણ એ મુનિ શું વિચારે છે, જે ગુરુદેવ છે એના પુષ્પચલાના, કે અહો મારા આ શરીરના ખૂનથી કેટલા જીવોને હણાઈ જશે, બિચારા મરી જશે, એવી દયા ભાવના ત્યાં ભાવે છે. એટલે એવું કરતા કરતા ત્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે છે. એટલે એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, પણ મૂળ હેતુ એ માર્ગનો તે તો સમજે કોઈ સુભાગ્ય, કોઈ ભાગ્યશાળી એનો મર્મ સમજી શકે કે શા માટે કેવડી વિનય કરે છદ્મસ્તનો. કેમ કે વિનયથી જ તો એ દશા પામ્યા છે, એ ગુરુની કૃપાથી જ. માટે ઉપકારનીનો ઉપકાર કદી ઓલવે નહીં, ભલે ને કેવળ જ્ઞાન થઈ ગયું. એવો જે મૂળ મર્મ રહેલો તે તો કે કોઈ ભાગ્યશાળી સમજે. પ્રભુશ્રી કે ધર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે અડવું પણ નહીં.
એ બધા વિનયના રસ્તા છે. એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત વડે દોષોની શુદ્ધિ કરવી, પ્રાયશ્ચિત વડે દોષોની શુદ્ધિ કરવી, પ્રાયશ્ચિત કરીને પણ પોતાના દોષો નિવારવા. રિદ્ધિ ગારવ, રસ ગારવ, શાતા ગારવ તજવા. રિદ્ધિ ગારવ, 3 પ્રકારના ગારવ ગર્વ છે. એક તો રિદ્ધિનો ગર્વ, એટલે મારે તો કેટલું બધું છે, આ બંગલાઓ, ગાડીઓ, આપણે તો એના વગર રહેવાય જ નહીં, એટલે રિદ્ધિનો પાછો ગર્વ. હા, એના ગાડી વગર આપણે તો કંઈ જઈએ જ નહીં, ચાલે જ નહીં આપણે તો. એ રિદ્ધિનો પાછો ગર્વ કરે, અને ગર્વથી એ વસ્તુ એને આગલા ભાવમાં નહીં મળે, ગરીબ અવસ્થા પ્રાપ્ત કરે. અને બીજું રસગારવ, ખાવા પીવાની વિવિધ પ્રકારની વસ્તુઓ ખાય અને એનો પાછો ગર્વ. બ્રહ્મચારીએ કહ્યું છે કેવી રીતે, તો કે અમારે તો 2 શાક સિવાય ચાલે જ નહીં, અમારે તો 2 શાક જોઈએ જ, એના વગર અમારે નહીં ચાલે, એ નહીં તો શું ખાવાનું, એમ એનો પાછો અમારે તો મિષ્ટાન જોઈએ જ ભોજનમાં. એનો રસ કરે, આસક્તિને વરી પાછો ગર્વ કરે, એ છે રસગારવ. અને ત્રીજું શાતાગારવ. શાતાગારવમાં પણ શરીરની શાતા, કે અમારું તો શરીર કેવું, અમારે તો કોઈ દિવસ માથું દુખવું કેવું હોય એ અમે નહીં જાણીએ, અમારે તો નખમાંય રોગ નહીં, અમારે તો સદા એવું જ ચાલે. એમ પોતાની શાતાનો ગર્વ કરે, અને જે વસ્તુનો ગર્વ કરે તે આગલા ભાવમાં તેને મળે નહીં. જે બુદ્ધિનો ગર્વ કરે તે મૂર્ખતા, બળનો ગર્વ કરે, મદ કરે તો આગલા ભાવમાં નિર્બળ થાય, અને તપનો મદ કરે તો આગલા ભાવમાં તપ કરવાની શક્તિ નહીં રહે. એમ જે વસ્તુનો જીવ ગર્વ કરે તે આગલા ભાવમાં નહીં વળે. એટલે પ્રભુ શ્રી કહે છે રિદ્ધિ ગારવ, રસ ગારવ અને શાતા ગારવ તજવા. ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. પ્રભુ શ્રીજીનો ઉપદેશામૃત, ઉપદેશ સંગ્રહ 2, પાનું 295. પ્રભુ શ્રી કહે, એક કાચીડાનું બચ્ચું દરવાજાના કમાડથી કચરાયેલું હતું. તેને એક ભાઈએ પૂંછડી ઝાલી ફેંકી દીધેલું. તે પ્રસંગે પ્રભુ શ્રી બોલ્યા. એટલે દરવાજાના કમાડથી કાચીડાનું બચ્ચું કચરાઈ ગયું, તેને કોઈ ભાઈએ પૂંછડી ઝાલીને ફેંકી દીધું. તે વખતે પ્રભુ શ્રી બોલ્યા, દરેક પ્રાણી ઉપર દયા રાખવી, દરેક પ્રાણી ઉપર દયા રાખવી. તેનું એવા કર્મબંધનના ઉદયથી મરણ તે પ્રકારે હશે. તેની પાછળ કોઈ રડનાર, કકળનાર છે? તેની પાછળ કોઈ રડનાર, કકળનાર છે? તેની સેવા ચાકરી કરનાર છે? એની સાથે આપણે કેટલા ભવ કર્યા છે તે ખબર છે? એની સાથે આપણે કેટલા ભવ કર્યા છે તે ખબર છે? અનંતી વાર તેની સાથે માત પિતાની, સગા સંબંધીની સગાઈ થઈ હશે. કોઈનો પણ પ્રાણ દુભાય તેમ વર્તવું નહીં, કોઈનો પણ પ્રાણ દુભાય તેમ વર્તવું નહીં. જાળવીને જતનાથી કામ કરવું. પ્રભુ શ્રી કહે, દરેક પ્રાણી ઉપર દયા રાખવી. પછી મનુષ્ય હો કે તિર્યંચ હો, ગમે તે યોનિમાં હો, બધા જીવ છે. આપણને જેમ દુઃખ થાય તેમ કીડી મકોડી કે ભલે હાથી ઘોડા બળદ હોય તેને પણ એટલું જ દુઃખ થાય, કેમ કે તે જીવ છે. દરેક પ્રાણી ઉપર દયા રાખવી, અને દુઃખ સર્વને અપ્રિય છે. દરેક પ્રાણી ઉપર દયા રાખવી. તેનું એવા કર્મબંધના ઉદયથી મરણ તે પ્રકારે હશે. આવી રીતે એના કર્મબંધન, એનું મરણ એ પ્રકારે હશે. એટલે કમાડમાં કચરાઈને મરી ગયું. તેની પાછળ કોઈ રડનાર, કકળનાર છે? આવા યોનિમાં એનો દેહ છૂટી ગયો તો કોઈ પૂછનાર છે કે રડનાર છે પાછળ? તેની સેવા ચાકરી કરનાર છે?
એની સાથે આપણે કેટલા ભવ કર્યા છે તે ખબર છે? આવા દરેક જીવ સાથે અનંતી સગાઈ થઈ છે. માતા, પિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર દરેક જીવ સાથે દરેક પ્રકારના સંબંધ થઈ ચૂક્યા છે. એની સાથે આપણે કેટલા ભવ કર્યા હશે તે ખબર છે? અનંતી વાર તેની સાથે માત પિતાની સગા સંબંધીની સગાઈ થઈ હશે. કોઈનો પણ પ્રાણ દુભાય તેમ વર્તવું નહીં. આપણા નિમિત્તે કાયાથી, વચનથી કે મનથી, મન વચન કાયાથી કિંચિત પણ દુઃખ કોઈ પણ પ્રાણીને ન થાય એ સાચવું. કેમ કે ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ શું છે? અહિંસા પરમો ધર્મ. અહિંસા, હિંસા ન થાય એ જ મુખ્ય ધર્મનું લક્ષણ છે. કૃપાલદેવ કહ્યું દયા દયા નિર્મળ અવિરોધ. ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન. દયા જેવો કોઈ ધર્મ જ નથી. તુલસીદાસજીએ પણ કહ્યું તુલસી દયા ન છોડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. જ્યાં સુધી પ્રાણ એટલે કે મરણની છેલ્લી ઘડી સુધી દયા છોડશો માં. કેમ કે દયા ધર્મ કો મૂળ है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. દયા એ ધર્મ. દયા વગર ધર્મ શું? એટલે પ્રભુશ્રી કે દરેક પ્રાણી ઉપર દયા રાખવી. તેનું એવા કર્મબંધના ઉદયથી મરણ તે પ્રકારે હશે. તેની પાછળ કોઈ રડનાર કકળનાર છે, તેની સેવા ચાકરી કરનાર છે. એની સાથે આપણે કેટલા ભવ કર્યા હશે તે ખબર છે? અનંતી વાર તેની સાથે માત પિતાની સગા સંબંધીની સગાઈ થઈ હશે. કોઈનો પણ પ્રાણ દુભાય તેમ વર્તવું નહીં. જાળવીને યત્નથી કામ કરવું. જાળવીને મનમાં દુઃખ થવું જોઈએ કે એ પ્રાણીને બિચારા આવી પ્રકારે દુઃખ સહન કરીને મરણ કરવું પડ્યું. એવા મરણ આપણે પણ અનંતી વાર કર્યા છે. નરક નિગોદાદીમાં કેવા દુઃખ ભોગવ્યા. અનંતી વાર મારણ, તાડન, છેદન, ભેદન આ જીવે ભોગવ્યા છે. એટલે નિમિત્તે બધું યાદ આવવું જોઈએ કે મારે પણ એવા અનંતા ભવો દુઃખમાં ગયા છે. તો હવે મારે આવા ભાવ નહીં થાય તેના માટે શું કરવું? તો ભક્તિ, ભજન, સ્વાધ્યાયમાં કાળ ગાળવો કે જેથી ફરી એવા નવા કર્મ બંધન નહીં થાય. તારીખ 22/1/1926 મૂળાચારમાંથી ઉદીરણાના વાંચન પ્રસંગે પ્રભુશ્રી બોલ્યા અપક્વ પાચનરૂપ ઉદીરણા. તેમાં આવ્યું મૂળાચારમાં ઉદીરણા પ્રસંગમાં ઉદય ને ઉદીરણા એટલે અપક્વ પાચન રૂપ ઉદીરણા. એક તો કર્મો એની મેળે પરિપક્વ થઈને ઉદયમાં આવે તેનું નામ ઉદય. પણ આ તો ઉદીરણા એટલે કર્મો હજુ પરિપક્વ થયા નથી પણ એને પકાવવા. એમ કે છે અપક્વ પાચન રૂપ ઉદીરણા એટલે જેમ કે કેરી શાક રૂપે પાકીને ઘરે છે ને ખવાય છે એક તો, અને કોઈને તો કાચી તોડીને આંબા ઉપર પાકત તેના કરતા વહેલી પરાળમાં રાખીને પકવવામાં આવે છે. કશું કાચું કાંઈ આપણે ખાઈએ છીએ. શાક હોય તે લાવ્યા પછી સમૂહ કરી તેને પકવી રાંધીને ખાઈએ છીએ. તેમ કર્મમાં પણ તપે તાપ છે. દ્રષ્ટાંતની વાત સમજાવે છે કે કેરી એક તો શાક રૂપે આંબા ઉપર જ પાકે એ તો અકામ નિર્જરા જેમ ઉદયમાં આવે તેમ, પણ સકામ નિર્જરા એને કર્મોને ઉદયાવલીમાં લાવી તપ, ધ્યાન, સ્વાધ્યાય, ભક્તિ વડે અને કર્મોને ખપાવી લેવા તે છે ઉદીરણા. અપક્વ પાચન રૂપ ઉદીરણા. હજુ પાકી નથી પણ એને પકાવે ને કર્મોને ઉદયમાં લાવીને. કેરી જેમ એક તો આંબાથી તોડે શાક પડીને બીજી કોઈ કાચી તોડી લે અને એને પછી આપણે આંબા ઉપર પાકત તેના કરતાં વહેલી પરાળમાં રાખીને એને પકવીએ છીએ એ ઉદીરણા સમાન છે. કશું કાચું પણ આપણે ખાઈએ છીએ. પ્રભુ કે શાક હોય તો તેને પણ સમૂહ કરી રાંધીને પકવીને ખાઈએ છીએ.
તેમ કર્મમાં પણ તપ એ તાપ છે. તપ નિર્જરા ચ, તપ વડે કર્મોને પકવીએ છે, શીઘ્ર એને ઉદયમાં લાવીને ખપાવી દઈએ છે. તેમ કર્મમાં પણ તપ એ તાપ છે. મકાઈ, પૂંકના ડૂડા વગેરે જેમ શેકીને ખવાય છે, તેમ સત્તામાં પડેલા કર્મ જે અમુક વખત પછી ઉદયમાં આવવાના હોય તેને તપ વડે પકવી લે છે. જેમ મકાઈના ડુંડા વગેરે પણ શેકીને ખાઈએ, તેમ સત્તામાં પડેલા કર્મ જે અમુક વખત પછી ઉદયમાં આવવાના હોય તેને પણ તપ વડે આપણે પકાવી લઈએ છીએ. ચોરી કરી હોય, પાપ કર્યા હોય તે આ ભાવના તો આપણને યાદ હોય, તેનો વિચાર કરીને પશ્ચાતાપ કરે કે અરે રે, મેં ક્રોધ સેવીને, માન સેવીને, માયા સેવીને, લોભ સેવીને, આરંભ પરિગ્રહ સેવીને, હિંસા કરીને ઘણા પાપ ઉપાર્જન કર્યા છે. આ પશ્ચાતાપ વડે પણ કર્મોની અવધિ ઘટે છે. એના જેટલા દળિયા આવ્યા હોય તે ઓછા થઈ જાય છે, અને વિશેષ પશ્ચાતાપ હોય તો સંપૂર્ણ નાશ પણ થઈ જાય, સંક્રમણ થઈ જાય, ત્યાં સુધી કે પાપના દળિયા પુણ્યરૂપ થઈ જાય. વિશેષ બળવાન નિર્જરા વડે પાપ પુણ્યરૂપ બની જાય, અથવા એનું અપકર્ષણ થાય, ઉત્કર્ષણ થાય, એ બધું ભાવ ઉપર છે. ચોરી કરી હોય ને કે આ પાપ કર્યા હોય અને આ ભાવમાં આપણને યાદ હોય ને તેનો પશ્ચાતાપ જીવ કરે કે અરે રે, મેં ક્રોધ કર્યો, મેં માન કર્યું, મેં માયા લોભ કર્યો, આરંભ પરિગ્રહ સેવ્યા, હિંસા કરી, મેં ઘણા પાપ ઉપાર્જન કર્યા છે. એવા અનિષ્ટ દુઃખના કારણ હવે નથી સેવવા, એવો નિશ્ચય કરે અને જે ઉદર પોષણ નિમિત્તે પાપ કર્યા હોય તેના પશ્ચાતાપમાં ઉપવાસ કરવા, ઉણોદરી કરવી, રસત્યાગ કરવો, એવા તપ આદરે તો જે પાપનું ફળ આવવાનું હતું તે નિકાચિત ન હોય તો નિર્જરી જાય, અને ઉદય આવે તે પણ ઓછો રસ આપે, પરિણામે મોડા પડવાથી નવો બંધ પણ નજીવો થાય. પ્રભુશ્રીએ કહ્યું કે આવી રીતે જે પશ્ચાતાપ કરે તેના પાપ જરૂર ઓછા બંધાય, અને અનિષ્ટ દુઃખના કારણ હવે મારે નથી જ સેવવા એવો નિશ્ચય કરે, અને ઉદર પોષણ માટે પણ કંઈ પાપ કર્યા હોય, પેટ માટે કમાણીમાં, ત્યાંમાં પણ પશ્ચાતાપ કરે કે આ પેટ માટે મેં કેવા પાપ કર્યા, માટે ઉપવાસ કરે, ઉદીરણા કરે, ઓછું ખાય, રસનો પરિત્યાગ કરે. એવી રીતે બાહ્ય તપ આદરે, અને સ્વાધ્યાય, ધ્યાન કે ભક્તિ સ્મરણ એ અંતરંગ તપ છે, એ પણ નિર્જરા લાવે કર્મોની. એ પ્રમાણે પાપનું ફળ આવવાનું હતું જે નિકાચિત નહીં થયું હોય તો નિર્જરી પણ જાય. ભાવ કેવી વસ્તુ છે? ભાવ બળો સંસારમાં, અને આખા જૈન ધર્મનો આધાર ભાવ પર છે. ભાવથી બધું પાપ નાશ કરી શકાય, અને ભાવથી સાતમી નરકનું પણ પાપ ઉપાર્જન કરી શકાય. પ્રસન્નચંદ રાજર્ષિ ધ્યાનમાં ઊભા હતા ને ત્યાં થઈને સૈનિકો જતા હતા. એક જણો એમ બોલ્યો કે આ અહીંયા ઊભા છે અને એના છોકરાને તો મારીને રાજ્ય લઈ લેશે. ધ્યાનમાં સાંભળ્યું, કરે હું એટલો બળવાન ને મારા પુત્રને મારીને રાજ્ય લઈ લેશે? કોણ છે? ત્યાં યુદ્ધ ચાલુ થઈ ગયું. યુદ્ધ મનમાં મારતા મારતા બધા શસ્ત્રો ખલાસ થઈ ગયા. એટલે પછી શું કર્યું? હા, ઉપર હા મુકુટ લઈને ફેંકું, હવે મુકુટ લઉં, હવે શસ્ત્ર નથી. મુકુટમાં હાથ કર્યો કે અરે લોચ, અરે હું કોણ છું? હું દીક્ષિત છું, મુનિ છું, આવા મેં પાપ કર્યા, આવા લડાઈ, આવા ભાવો. ત્યાંથી પાછા ફર્યા, ફરતા 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 સાતમી નરક સુધી આવીશ. આટલા સુધીના કર્મ બાંધી લીધેલા દળિયા બધા ખપાવતા ખપતા સંપૂર્ણ નાશ કરી, પહેલો, બીજો, ત્રીજો, ચોથો દેવલોક વધતા વધતા અંતે ત્યાં શનિ માંડીને કેવળતા. એટલે 2 ઘડીમાં આ ભાવ વડે સાતમી નરકનું કર્મ ઉપાર્જન કરી લીધું, અને નિકાચિત બંધ ન પડ્યો એટલે એના અંદર જ એને તોડી પણ નાખ્યા. માટે જ્ઞાની પુરુષો કહે છે આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. કંઈ પણ પાપ થઈ જાય અને એનો જો ભાવ વડે પાછો હટે તો એ પાપ નિર્જરી જાય છે, અને બળવાન પશ્ચાતાપ હોય તો પાપના દળિયા પુણ્યરૂપ પણ થઈ જાય છે.
પણ ઉદય આવે તે પણ ઓછો રસ આપે, અને એવી રીતે કર્મનો ઉદય આવે તે પણ રસ ઓછો આપે, અને પરિણામ મોડા પડવાથી નવો બંધ પણ નજીવો થાય. તેના પરિણામ એટલે આવી રીતે ભાવ મોડા પડે તો એને નવીન કર્મનો બંધ પણ નજીવો થાય, અલ્પ થાય. હવે પ્રભુ શ્રી સ્વાધ્યાયના 5 ભેદ જણાવે છે. સ્વાધ્યાયના 5 ભેદ: એક, વાંચના એટલે પડવું, વાંચન કરવું. બીજું, પ્રશ્ના એટલે બીજાને પૂછવું, શાસ્ત્રમાં પૂછવા જેવું હોય તેનો વિનયપૂર્વક પ્રશ્ન કરવો. ત્રીજું, પરાવર્તન એટલે વાંચેલું ફરી પઢી જવું. અને ચોથું, ધર્મકથા વાંચેલું વિચારી કહી બતાવવું. અને પાંચમું, અનુપ્રેક્ષા એટલે વારંવાર ભાવના કરવી. આ સ્વાધ્યાયના 5 ભેદ છે. એટલે વાંચના, પ્રશ્ના, પરાવર્તના, ધર્મકથા અને અનુપ્રેક્ષા. પેલું વાંચના એટલે પડવું, વાંચવું. પ્રશ્ના એટલે કોઈ પ્રશ્ન નહીં સમજાય તો પૂછવો, વિનયપૂર્વક પ્રશ્ન કરવો. ત્રીજું, પરાવર્તના એટલે વાંચેલું ભૂલી ન જવાય એટલે ફેરવી લેવું. ધર્મકથા એટલે વાંચેલું વિચારીને બીજાને કહી બતાવવું, તેનું નામ ધર્મકથા. એટલે વાંચેલું વિચારેલું કહી બતાવવું, એટલે એ વિશેષ જીવ વિચાર કરીને અવધારે તો જ બોલી શકે. પાંચમું, અનુપ્રેક્ષા એટલે વારંવાર એ વચનોને યાદ કરીને તેની ભાવના કરવી. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. હવે આગળ કે છે, તારીખ 23/1/1926. મુમુક્ષુ કહે, પ્રભુ, જીવનું કલ્યાણ કેમ થાય? જીવનું સ્વરૂપ શું અને ઈશ્વરનું સ્વરૂપ શું? મુમુક્ષુ કહે, પ્રભુ, જીવનું કલ્યાણ કેમ થાય? જીવનું સ્વરૂપ શું અને ઈશ્વરનું સ્વરૂપ શું? ત્યારે પ્રભુશ્રી કહે, તે સંબંધી કંઈક તમને કહેવા વિચાર હતો, પણ તમે કાંઈ પૂછ્યું નહોતું ત્યાં સુધી એ વાત નહોતી બોલાઈ. કે અમારે પણ એ સંબંધી તમને કંઈ કહેવું હતું કે કલ્યાણ કેમ થાય, પણ એ સંબંધી તમે કાંઈ પૂછ્યું નહોતું ત્યાં સુધી એ વાત નહોતી બોલાઈ. પણ જીવનો શિવ થાય છે એ તો પ્રભુ સાંભળ્યું છે ને. પ્રભુ કે આ જીવનો શિવ થાય, મોક્ષ થઈ જાય આ જીવનો, એ તો પ્રભુ સાંભળ્યું છે ને. ઘણા બોધે સમજાય તેવી આ વાત છે. ઘણા કાળના બોધે આ વાત સમજાય એવી છે. પણ જો બીજી મહેનત કરેલી અલેખી નથી જતી તો કોઈ આત્મા પામેલ પુરુષને આશરે પુરુષાર્થ કરેલો કેમ અફળ જશે? પ્રભુશ્રી કહે, જો બીજી કોઈ પણ મહેનત કરેલી અલેખે નથી જતી તો પછી કોઈ આત્મા પામેલ પુરુષને આશરે પુરુષાર્થ કરેલો કેમ અફળ જશે? કોઈ જ્ઞાની પુરુષના આધારે કોઈ પુરુષાર્થ કરે તો તેનો કેમ અફળ જશે? પ્રભુશ્રી કહે, કોઈ ક્રિયા વાંજણી નથી, દરેકનું ફળ આવે. તેમ કોઈ આત્મજ્ઞાની પુરુષ પાસે એના આધારે એની આજ્ઞાએ પુરુષાર્થ કરે તો તે કેમ અફળ જશે? તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. કલ્યાણનું કારણ છે પ્રભુ, એની જ ગવેષણા કરવા જેવી છે. કલ્યાણનું કારણ છે પ્રભુ, તમે આ પ્રશ્ન કર્યો અને એની જ શોધ કરવા જેવી છે કે આત્માનું કલ્યાણ કેવી રીતે થાય. પ્રભુ, એની જ ગવેષણા કરવા જેવી છે. આ બધું તો પરપોટાની પેઠે ફૂ દઈને ફૂટી જશે, પણ જે સદાય રહેવાનું છે તે સ્વરૂપ સમજવાની જરૂર છે. આ બધું એટલે આ શરીર આદિ બધી વસ્તુઓ નાશવંત છે. તે તો પરપોટાની પેઠે ફૂ દઈને ફૂટી જશે, પણ જે સદાય રહેવાનું છે તે સ્વરૂપ સમજવાની જરૂર છે. એટલે કે જે કંઈ પણ આ કાળમાં આપણને પ્રાપ્તિ થઈ છે એ બધું જ પૂતગલનું બનેલું હોવાથી તેનો નાશ નિશ્ચય છે, નિયમા છે. એટલે પાણીનો પરપોટો થાય અને કેવો ફૂટી જાય તેમાં બધું નાશ પામી જશે, પણ શાશ્વત તો એક આત્મા છે. આ બધું પરપોટાની પેઠે ફૂ દઈને ફૂટી જશે, પણ જે સદાય રહેવાનું છે તે સ્વરૂપ સમજવાની જરૂર છે. પરમ પ્રભુ શ્રી કહે, જે પોતાનું આત્મ સ્વરૂપ છે એ ત્રણેય કાળ રહેવાનું છે.
એનો કોઈ કાળે નાશ નથી. માટે એને જ સમજવાની જરૂર છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. પછી આગળ કે છે રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. કૃપાલદેવ આ મૂલ્ય તત્વ વિચાર, એનો કોઈ મૂલ્યાંકન નહીં થઈ શકે એવા અદ્ભુત તાત્વિક વિચાર છે. એટલે કે છે પહેલામાં પહેલું આ જીવે શું જાણવું કે હું કોણ છું. આ દેહ મારું સ્વરૂપ છે કે દેહથી ભિન્ન એવો આત્મા, અનંત જ્ઞાન સ્વરૂપ સુખ સ્વરૂપ એવો હું છું, કોણ છું અને ક્યાંથી થયો, અહીંયા ક્યાંથી આવ્યો, આના પહેલા ક્યાં હતો અને હવે ક્યાં જઈશ. એનો કૃપાલદેવ કે વિચાર કરવા યોગી છે. અને શું કરી રહ્યો છે વર્તમાનમાં. આ બધા વળગણા જે કર્મની થઈ એના નિમિત્તે જે સંબંધો ઋણાનુબંધે આવી મળ્યા એને રાખું, એટલે મોહ કાયમ રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક જો શાંત ભાવે કરે તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત એને સમજાઈ જાય. પ્રભુશ્રીનો ઉપદેશામૃત પાનો 296, તારીખ 23/1/1926. પ્રભુશ્રી કહે અહીં બધાને કોણે તેડ્યા છે, અહીં બધાને કોણે તેડ્યા છે, સૌ સૌના સંસ્કારે આવી મળ્યા છે, સૌ સૌના સંસ્કારે આવી મળ્યા છે. કંઈક પૂર્વે કરેલી સૌ સૌના સંસ્કારે આવી મળ્યા છે. કંઈક પૂર્વે કરેલું હોવું જોઈએ ને, કંઈક પૂર્વે કરેલું હોવું જોઈએ ને. અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વ જીવનું કલ્યાણ થાવ. પ્રભુશ્રી કહે કે આ આશ્રમમાં તમને બધાને કોણે તેડ્યા છે. કઈ તમને કાગળ ચિઠ્ઠી મોકલેલી કે બધા આવજો, એમ પોતપોતાના પૂર્વના સંસ્કારે આવી ભાવના ઉપજી અને આવી ગયા. અહીં બધાને કોણે તેડ્યા છે, સૌ સૌના સંસ્કારે આવી મળ્યા છે. કંઈક પૂર્વે કરેલું હોવું જોઈએ ને. આવા ભાવો સત્સંગ ભક્તિ સ્વાધ્યાય કરવાના થયા તો કંઈક પૂર્વનું આરાધેલું હોવું જોઈએ, કંઈક પૂર્વે કરેલું હોવું જોઈએ ને. અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો. પ્રભુ કે અમને પણ કંઈ પૂર્વે આરાધના કરીએ છે તો આવા કૃપાળુ દેવ જેવા ભેદ જ્ઞાન વાળા ભેદી આત્મા ના રહસ્ય જાણનાર એવા પુરુષ મળ્યા. અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વજીવનું કલ્યાણ થાવ. એ પરમ કૃપાળુ દેવના વચનોથી એની કૃપાથી જે અમને આત્મ શાંતિ થઈ એટલે અમને એમ રહ્યા કરે છે કે સર્વજીવોનું કલ્યાણ થાવ. અમને જેવી આત્મ શાંતિ મળી તેવા સર્વજીવ પામો. જેમ કૃપાલદેવે કહ્યું, પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. નિશ્ચયેથી આવ્યો ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ.
કે પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ અને એના વચનરૂપી અમૃત સદા શ્રવણે જતા એ કાનમાં જતા થયું હૃદય ગત શોક, હૃદયમાંથી શોક ખેદ પણ નાશ પામી ગયો. એવા એના કૃપાળદેવના વચનો કાને પડ્યા. એ પણ અમારા પૂર્વ પુણ્યના ઉદય. કૃપાલદેવ કંઈ પૂર્વે કર્યું હશે ને તો કે આવો યોગ મળ્યો. એમ કૃપાલદેવ કે પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. અને નિશ્ચયથી આવ્યો કે ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ. એક આત્માર્થના લક્ષ્ય સત્સંગ કરે તો કાળે કરીને એના મનનો ઉતાપ એ જરૂર નાશ પામે. કેમ કે મહાપુરુષના વચનો છે એ પ્રત્યેકને શાંતિ પમાડનાર છે. વિષય કશાયને મંદ કરે, ઈચ્છાઓને ઘટાડે, માટે પ્રત્યેક આત્મા એનાથી શાંતિ જ પામે. વળી કહે છે અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વ જીવનું કલ્યાણ થાઓ. પ્રભુ અમે તો ગુરુ થતા નથી, અમે તો ગુરુ થતા નથી પણ સદગુરુને બતાવી દઈએ છીએ. ઋષિ કહે છે અમે પ્રભુ ગુરુ થતા નથી, અમે સદગુરુને બતાવી દઈએ છીએ. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. અમારી કહેલી આજ્ઞા જે ઉઠાવશે તેનો પ્રભુ કે અવશ્ય મોક્ષ થશે. પણ તે વગર સમજે વાટ બતાવનારને વળગી પડે. કહે છે ને કે પોંખનારીને પરણી બેસે એના જેવું કરે તો અમે જોખમદાર નથી. પ્રભુ કહે પણ સમજે નહીં અને વાટ બતાવનારને જ વળગી પડે કે પોંખનારીને પરણી બેસે તો કે એના જેવું કરે તો એના જવાબદાર અમે નથી. અમે તમને સદગુરુ બતાવી દઈએ છે. તમારી મતિ કલ્પનાએ તમે જે તમને બતાવે સત્પુરુષ એને જ વળગી પડો તો એના જોખમદાર અમે નથી. તમે જાણો બતાવનારને જોખમ છે. બતાવનાર જો આવો લક્ષ્ય ન કરાવે કે તમે મને વળગશોમાં નહીં તો ડૂબી મળશો, એમ જો બતાવનાર ન બતાવે તો એની જોખમ છે. પ્રભુ કે બતાવનારને જોખમ છે. ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે. ગુરુ એટલે મોટા, એ પણ પરમાર્થ માર્ગમાં મોટા થવું એ મહા જોખમદારીનું કામ છે. પ્રભુ કહે ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે. તમે વાત સાંભળી હશે, તમે વાત સાંભળી હશે. અયોધ્યામાં એક કૂતરો હતો, તેના માથામાં કીડા પડ્યા હતા. તે પૂર્વભાવમાં કુગુરુ હતો. તે કીડાને ગંગાજીમાં ધોઈ તેમનો મોક્ષ રામે કરાવ્યો. પણ કુગુરુના ભોગ છે. એ કીડા જે એના માથામાં પરુપાચ ખાતા હતા એ પૂર્વભૂમાં એના શિષ્યો હતા. એની પાસે પૈસા પડાવી લેતો હતો કુગુરુ. એટલે આ ભૂમાં કૂતરો બન્યો અને એના ચેલાઓ બધા કીડાઓ બન્યા. અને જે ધન એની પાસે લીધું હવે એના બદલામાં એનો પરુપાચ માથામાંથી ખાવતા હતા. રામે ત્યાં બધાને કૂતરાને બોલાવ્યો, ગંગામાં ઝઘોળ્યો કે કીડા તો કે મનુષ્ય થઈ ગયા પણ પેલો કૂતરો રહી ગયો. એટલે કુગુરુના પુરુષ કે ભોગ મળ્યા છે. હજુ એના શિષ્યોનો ઉદ્ધાર થઈ જાય પણ કુગુરુનો નહીં. માટે ધર્મના કામમાં મોટા થવું, ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે. તમે વાત સાંભળી હશે કે અયોધ્યામાં કૂતરો, તે પૂર્વમાં કૂતરો, અયોધ્યામાં કૂતરો હતો, તે પૂર્વભમાં કુગુરુ હતો. તે કીડાને ગંગાજીમાં ધોઈ તેમનો મોક્ષ કરાવ્યો. પણ કુગુરુના ભોગ છે. અવળો રસ્તો બતાવે તેના જેવું મોટું જોખમ એકે નથી. કેમ કે બિચારા ભોળાબાળા જીવો અને એને ખોટે માર્ગે આપણે ચઢાવી દઈએ તો એનો પણ ભવ બગડે. એક જ ભવડી અનેક ભવ એ પણ રજડે. એટલે કુગુરુ એને રજડાવે માટે વધારે પાપી કુગુરુ છે. એ તો બિચારા ભોળાબાળા જીવો છે. અવળો રસ્તો બતાવે તેના જેવું મોટું જોખમ એકે નથી. પણ શ્રદ્ધા આવવી જોઈએ.
પણ શ્રદ્ધા આવવી જોઈએ, નહીં તો ઓહોમાં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ સિદ્ધિ નથી. પ્રભુ કે પણ અમારા પ્રત્યે તમને વિશ્વાસ આવવો જોઈએ. અમે જે પુરુષને બતાવીએ કૃપાળદેવને એ સાચા પુરુષે આવો વિશ્વાસ આવવો જોઈએ. નહીં તો એ તો હવે એમના ગુરુ છે માટે એમ જ કહે, એમ કરીને જો ઓહોમાં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ સિદ્ધિ નથી. સાચો મંત્ર હોય પણ એને પણ શ્રદ્ધા વગર આરાધના કરે તો એનું ફળ નથી. એ વાત એક દ્રષ્ટાંતથી પ્રભુશ્રી સમજાવે છે. ઓહોમાં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ સિદ્ધિ નથી. એક ભારે યોગીએ એક જણને રામ રામ જપવાનો મંત્ર આપ્યો. એક મોટા યોગી પુરુષે એક જણને રામ રામ જપવાનો મંત્ર આપ્યો. પછી તે જપતો જપતો જતો હતો. તેણે રસ્તામાં ભરવાડને વાતો કરતા જોયા. તે ભરવાડો પણ છૂટા પડતા રામ રામ બોલતા હતા. છૂટા પડે કે રામ રામ એમ બોલતા હતા. તે જોઈ તેનો વિશ્વાસ પેલા મહાત્મા પુરુષના શબ્દો ઉપરથી ઉઠી ગયો. પાછોજી ગુરુજીને કહે કે તમે આપ્યો એ મંત્ર તો ભરવાડોય જાણે છે, એવો મંત્ર શો આપ્યો? પેલા ભરવાડ લોકો જાણે રામ રામ, એવો તમે શું મંત્ર આપ્યો? એટલે એનું એ મહાત્મ્ય હતું તે નીકળી ગયું. શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધાથી જ વસ્તુ ફળે. શ્રદ્ધા વગર બધું લુખું છે. પ્રભુશ્રી કહે આત્મા આત્મા કે ધર્મ ધર્મ તો આખું જગત કહે છે, પણ એક જણ તેને ઓળખીને તે રૂપ થઈને કહે. શબ્દમાં આત્મા આરોપીને મંત્ર આપે અને એક જણ વગર સમજે પોપટની પેઠે બોલે. એમાં ભેદ હોય કે નહીં? હોય. કેમ કે આત્મા આત્મા કે ધર્મ ધર્મ તો આખું જગત કરે. કોઈ ને કોઈ પ્રાણી કોઈ ને કોઈ ધર્મ મતમાં તો છે જ. એટલે આનંદગંજીએ કહ્યું ધર્મ ધર્મ કર તો જગ સહુ ફિરે રે. ધર્મ ધર્મ કર તો જગ સહુ ફિરે રે. ધર્મ ન જાણે હો મરમ જીનેશ્વર. ધર્મ ન જાણે હો મરમ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, પણ ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી. ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી. કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું. ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું? કે ધર્મ ધર્મ કરતો આખું જગત ફિરે, પણ ધર્મ ન જાણ્યો. ધર્મનો મર્મ ખબર જ નથી. ધર્મ કઈ આત્મ સ્વભાવ કું. સાચો ધર્મ જેને પ્રગટ્યો એ તો કે ન બાંધ્યો કર્મ જીનેશ્વર. એ કર્મ જ ન બાંધે. સાચો ધર્મ પ્રાપ્ત જેને થયો તે જીવ તો આશ્રમનો દ્વાર મૂકીને સંબર માર્ગમાં આવ્યું, નિર્જરા અને સંબરમાં. એટલે પ્રભુશ્રી કહે આત્મા આત્મા કે ધર્મ ધર્મ તો આખું જગત કહે, પણ એક જણ તેને ઓળખીને તે રૂપ થઈને કહે. જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષોને તો આત્મધર્મ આત્મ સ્વભાવ પ્રાપ્ત છે, પ્રગટ છે. એટલે આત્મા થઈને આત્મા બોલ્યો, આરાધ્યો તો બસ. એમ જ્ઞાની પુરુષો જે આત્માની વાત કરે તે તો અનુભવીને કહે છે. પોતાને દેહથી ભિન્ન એવા આત્માનો અનુભવ છે. એટલે પ્રભુશ્રી કે એક અનુભવથી બોલે અને એક અનુભવ વગર બોલે આપણા જેવા, તેમાં ભેદ હોય કે નહીં? રાત દિવસનો અંતર છે. એક આપણે કહીએ આત્માને જ્ઞાની આત્મા શબ્દ કહે, એ અનુભવીને કહે છે. પ્રભુશ્રી કહે પણ એક જણ તે આત્માને ઓળખીને તે રૂપ થઈને કહે, જ્ઞાની પુરુષ, અને શબ્દમાં આત્મા આરોપીને મંત્ર આપે. શબ્દ બ્રહ્મ. શબ્દમાં તે જ્ઞાની પુરુષ આત્મા આરોપીને મંત્ર આપે
અને એક જણ વગર સમજે પોપટની પેઠે બોલે એમાં ભેદ હોય કે નહીં? જેમ પોપટને જેમ શીખવાડે કે રામ રામ તો એ બોલે રામ રામ, પણ રામ કૃપાલ કે રામ દાડમ કે દ્રાક્ષ? એ રામ બોલે છે, રામ શું દાડમ છે કે દ્રાક્ષ છે? એને મને તો કાંઈ ખબર નથી. એમ આપણે કહીએ કે આત્મા દેહથી ભિન્ન, પણ કોણે જાણ્યો? પ્રભુ કે ભૂતભાઈ જાણ્યો, બોલી ઉઠ્યા દેહથી ભિન્ન આત્મા. પ્રભુ કે એમ રાખો કે અંતરમાં મારા ગુરુએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. એમ રાખો તો એ સાક્ષી થઈ, કેમ કે આપણે નથી જાણ્યું પણ પરમ કૃપાલ દેવે તો જાણ્યો છે. એમ એક વગર સમજે પોપટની પેઠે બોલે એમાં ભેદ હોય કે નહીં? એ કોઈ અપૂર્વ વાત છે પ્રભુ. જ્ઞાની પુરુષો, આત્મ અનુભવી પુરુષો એક આત્મા સંબંધી બોલે એ અપૂર્વ વાત છે. આત્માને સ્પર્શીને વાણી નીકળે છે. એ કોઈ અપૂર્વ વાત છે પ્રભુ. કલ્યાણ થઈ જાય એવું છે, કલ્યાણ થઈ જાય એવું છે, પણ જીવ વળગ્યો રહે તો. નાની પુરુષ જે કહે એ વાતને વળગ્યો રહે મરણની છેલ્લી ઘડી સુધી તો પુરુષ કે કલ્યાણ થઈ જાય એવું છે. પણ જીવ વળગ્યો રહે તો, કંઈ સ્વચ્છંદ કે સ્વાર્થ રાખે નહીં તો, કંઈ સ્વચ્છંદે વર્તે નહીં તો, કે ભગવાનની ભક્તિ કરીને કંઈ સ્વાર્થ ન રાખે તો કલ્યાણ થાય. નહીં તો પછી તે ભક્તિ નથી. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસ તિકે જે ઘન ભરી નિરખી, દાસ તિકે જે ઘન ભરી નિરખી, કે કિની પર નાચે સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. જીનની સાચા મનથી ભગવાનની સેવા કરજો, પણ મત માગો ભાઈ ભગવાનની પાસે કંઈ આકાંક્ષા રાખવામાં કાંઈ નહીં જોઈએ. મને તારી ભક્તિ જોઈએ, તારા સ્વરૂપમાં તન્મય રહું. આ કોઈ આ ભાવ કે પરભવના સુખ માટે મેં નથી કર્યું એવો ભાવ હોવો જોઈએ. નિષ્કામ ભક્તિ જોઈએ. એટલે પ્રભુ શ્રી કે ભક્તિ કરીને કંઈ બી સ્વાર્થ હશે તો બધું ભોગ. પણ હવે તો જન્મ મરણથી છૂટવા માટે જ કરું છું એવો. નહીં તો કે ભક્તિ નહીં તે તો ભાડાય જે સેવા ફળ જાચે. આપણે કોઈ કુલીને કરીએ સ્ટેશન ઉપર તો એને પછી 5-10 રૂપિયા 25 રૂપિયા આપી દઈએ, એટલે કે ભાઈ એની સેવાનું એને ફળ આપી દીધું. તેમ આ કંઈ આવી રીતે પાછું લેવા માટે ભગવાન પાસે નથી કરતા. એ તો પછી પાછું સેવાનું ફળ માગો એટલે ભાડું જ થઈ ગયું, ભાડા જ થઈ ગયો. પણ દાસ તીકે તે જ દાસ કે જે ઘન ભરી નિરખી કેકીની પર નાચે. ઘન એટલે વાદળા, કેકીની એટલે મોર. મોર છે તો જ્યારે ઘનઘોર ઘટા વાદળાઓ આવે વરસાદમાં ત્યારે મોર નાચે છે. તે હવે વરસાદ વરસે એને બહુ આનંદ આવે. તેમ એને કંઈ બીજું મળતું નથી. ખેતીવાડીવાળાને કે ભાઈ આપણા પાકને હવે પાણી મળશે, એને મોરને શું? કેકીની પરે નાચે ઘન ભરી નિરખી. એ વાદળાઓને ભરેલા નિરખીને તે નાચે. તેવી રીતે ભગવાનની મુદ્રા જોઈને એને આનંદ આવવો જોઈએ કે મને ભગવાન મળ્યા, એની ભક્તિ મળી, મારે બીજું શું જોઈએ? એવી નિષ્કામ ભક્તિ જોઈએ. દાસ તીકે જે ઘન ભરી નિરખી એટલે ઘન ભરેલા જોઈ વાદળાઓને કેકીની પરે નાચે. કેકીની એટલે મોરની જેમ નાચે, નાચી ઉઠે એનું મન કે મને ભગવાનની ભક્તિ કરવાનો જોગ મળી ગયો. તે જ સાચો ભક્ત. પણ જે માગે તે ભક્ત નહીં. પછી આગળ કે છે તત્વજ્ઞાન કાલે લાવજો. તત્વજ્ઞાન કાલે લાવજો, તેમાંથી અવસરે પાઠ કરવા જેવું થોડું બતાવીશું. નાહીને જેમ ચંડી પાઠ બોલે છે તેમ ક્ષમાપનાનો પાઠ અને 20 દુહા બતાવીશું. તે દરરોજ ભણવા અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એનો જાપ કરવો. ઋષિ કે કાલે તત્વજ્ઞાન લાવજો,
તેમાંથી અવસરે શું શું પાઠ કરવું છું એમાં નિશાન કરીને તમને બતાવીશું. પછી નાહી ધોઈને સવારમાં ચંડી પાઠ તમે બોલો છો એની જેમ આ ક્ષમાપનાનો પાઠ ને 20 દુહા બતાવીશું. તે દરરોજ તમારે ભણવા અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ મંત્રનો જાપ કરવો. ઉપમિતિ ભાવ પ્રપંચ કથામાં અપુણ્યકની કથાના પ્રસંગે ઉપમિતિ ભાવ પ્રપંચ નામના ગ્રંથો છે, ભાગો છે, એમાંથી નિષ્પુણ્યકની કથા વંચાતી હતી ત્યારે પ્રભુશ્રી બોલ્યા, ઇન્દ્રિયના વિષય ભોગ અને કષાયનું કદન ખાઈને અપુણ્યક નામના ભિખારીને રોગ થયા છે, તો પણ તે છોડવાનું તેને મન થતું નથી. ખા ખા હજી ખા ખા કર, કેટલાય કાળથી ખાધા છતાં ધરાયો નહીં. પ્રભુશ્રીએ પેલો ભોજન નિષ્પુણ્યક એને જે અઠવાડો મળે ખાય છે અને રાજી થાય છે અને રોગી થાય છે, તેમ અહીંયા આપણા પર એ વાત ઘટાવી. એ જીવ આપણે જ નિષ્પુણ્યક કે પુણ્ય જેનું હણાઈ ગયેલું છે એવો આપણો આત્મા તે ઇન્દ્રિયના વિષય ભોગ અને કષાય રૂપી કદન ખાઈને, 5 ઇન્દ્રિયના વિષયો ભોગવીને કે ક્રોધ માન માયા લોભમાં પડીને વિષય કષાય રૂપ કદન, ખોટું અન્ન એટલે ખરાબ બગડી ગયેલું વાસી અનાજ એ ખાઈને ભિખારીને જેમ રોગ થયો તેમ આપણા આત્માને આત્મરોગ થાય છે, આત્મભ્રાંતિ રૂપી રોગ થાય છે. સાને લઈને 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિને લઈને, વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? એની વૃત્તિ તો આખો દિવસ બહાર રહે છે એટલે એને વસ્તુ ક્યાંથી સમજાય? આ પ્રમાણે વિશેષ આમાં વિસ્તારથી જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 297 એમાં ઉપમિતિ ભાવ પ્રપંચ, જેમાં નિષ્પુણ્યકની કથા વગેરે આવે, બોધક છે ગ્રંથ. એટલે ઉપમાથી આખી આપણને બોધ આપ્યો છે. તે ઉપમિતિ પ્રપંચ વંચાતો હતો ત્યાં નિષ્પુણ્યકની વાત આવી. તે કથા પ્રસંગે પ્રભુશ્રીજી બોલ્યા, ઇન્દ્રિય વિષય ભોગ અને કષાયનું કદન ખાઈને અપુણ્યક એટલે નિષ્પુણ્યક નામના ભિખારીને રોગ થયા છે, તો પણ તે છોડવાનું તેને મન થતું નથી. ખા ખા હજી ખા ખા કર, કેટલાય કાળથી ખાધા છતાં ધરાયો નહીં. પ્રભુશ્રીએ તે વખતે ઉપદેશમાં એમ કહ્યું, નિષ્પુણ્યકની વાત આવી એટલે ઇન્દ્રિયના વિષય ભોગ અનાદિકાળથી ભોગવે છે. દેવતાએ ભોગ પણ ભોગવ્યા છતાં ક્યાં તૃપ્તિ છે? આજે તો જાણે કોઈ દિવસ ભોગવ્યા ને એવો છે. જેમ આપણે જમીને 4-6 કલાક થાય તે પાછો એવો ભૂખો થાય કે કોઈ દિવસ જાણે જમ્યા નહીં એમ અક્રાંતિઓ, તેમ વિષય ભોગોનું પણ એવું છે. કેમ કે ઇન્દ્રિયના ભોગો જેમ જેમ ભોગવે તેમ તૃષ્ણા વધે છે, ઘટે નહીં. તૃષ્ણા બધથી ઉલટી ભોગે વહી જાય સુયોગ અહો, શ્રી રાજચંદ્ર ગુરુ રાજ પદે હું કરું વંદન અગણિત અહો. તૃષ્ણા વધતી ઉલટી ભોગે અને ભોગે રોગ ભયમ. જેટલા શરીરથી ભોગ ભોગવા એ શરીર એમાં ઘસાય છે. એટલે શંકરાચાર્ય શું કહ્યું? ભોગેન ભોગતા વયમેવ ભોગતા તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. અમે ભોગોને ભોગવા ગયા પણ ભોગો જ અમને ભોગવી ગયા. અમે ભોગોને નહીં ભોગવી શક્યા કેમ કે અમારી તૃષ્ણા તો મટી ગઈ. એ તો સદા નવજવાન જ રહી. ભોગેન ભોગતા વયમેવ ભોગતા, અમારી આ ઉંમર વય ખલાસ થઈ ગઈ, ભોગવાઈ ગયા, અમે ગરડા થઈ ગયા, તો એ મારી તૃષ્ણા નવજવાન છે. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. અમારી તૃષ્ણા એટલે ઈચ્છા આશા જે આકાશના જેવી અનંત છે અને જન્મવણ કોના જે તૃષ્ણા રાખે છે તેના. તૃષ્ણા ન જીર્ણા પણ વયમેવ જીર્ણા, અમે જીર્ણ થઈ ગયા. એટલે એનો કદી પણ અંત આવે નહીં ઈચ્છાઓનો. એટલે કૃપાલ કે જીવ ક્યા ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા ના સતબ મીટે અનાદિ ભૂલ. એમ ઇન્દ્રિયના વિષય ભોગ અને કષાયનું કદન ખાઈને નિષ્પુણ્યક નામના ભિખારીને રોગ થયા છે. 5 ઇન્દ્રિયના વિષય ભોગવાથી
અને ક્રોધ, માન, માયા, લોભાદિયા કશાય ભાવો એ સંસાર છે. નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. વિષય કસાય જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા. એ જ ભાવને બ્રહ્મચારીજીએ વણ્યો છે પ્રજ્ઞાબોધમાં. વિષય કસાય જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા. વિષય કસાય જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા. સતશાસ્ત્રોના અભ્યાસે જે, સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. વિષય કસાય જે દિન વિત્યા તે તો સર્વે ભૂંડા. પણ સતશાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે જ દિન રૂડા. કેમ કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા. ઉત્તમ સજ્જન પુરુષોનો કાળ સામો જાય. કાવ્યશાસ્ત્ર વિનોદેન, કાવ્યશાસ્ત્રના વિનોદમાં કાલો ગચ્છન્તિ ધીમતામ, બુદ્ધિમાનોનો કાળ તો તેમાં જાય. પણ વ્યસનેન ચ મૂર્ખાણામ, મૂર્ખ લોકોનો સમય સામો વ્યતીત થાય વ્યસનોમાં. વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા, કા નિદ્રામાં અને કા કલહ ઝઘડા કરવામાં, કષાય ભાવોમાં. એટલે ઇન્દ્રિયના વિષય ભોગ અને કષાયનું કદન ખાઈને નિષ્પુણ્યક નામના ભિખારીને રોગ થયા છે. જેટલા ભોગ તેટલા રોગ છે, જેટલા સ્વાદ તેટલા રોગ. અને કદન ખાઈને નિષ્પુણ્યક ભિખારીને અનેક રોગ થયા છે, તો પણ તે છોડવાનું એને મન થતું નથી. ખા ખા હજી ખા ખા કર, કેટલાય કાળથી ખાધા છતાં ધરાયો નહીં. પ્રભુશ્રી અને આપણને કહે છે કે હજી ખા ખા કર અનંત કાળથી. એક ભવનો એક દાણો જો ભેગો કર્યો ને તો અનંતા મેરુ પર્વત થઈ જાય. કેમ કે અનાદિકાલથી જીવ છે એને પૂતગલનો જ આહાર કર્યો છે, તો પણ ક્યાં ધરાયો. એટલે પ્રભુશ્રીએ ખા ખા હજી ખા ખા કર, કેટલાય કાળથી ખાધા છતાં ધરાયો નહીં. તેની સત્પુરુષની કરુણા તો આખા જગતને તારવાની હોય છે, પણ આ ભાગ્યો જીવ તેને માને ત્યારે ને. જ્ઞાની પુરુષો તો આખા વિશ્વને તારવાય છે. જેમ ભગવાન તીર્થંકરો સવી જીવ કરું શાસન રસી સી ભાવ દયા મનુલસી. ત્રીજે ભવે બધા તીર્થંકરો એવી ભાવના ઉત્પન્ન થાય છે કે આખા જગતને મોક્ષ માર્ગે ચઢાવી દો. ચઢાવી કોઈ ન શકે, એમની ભાવની વાત છે. ભાવ તો કરી શકે એટલે એમને તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ પડી જાય છે ઉત્તમ ભાવનાથી. તેમ સત્પુરુષ દરેકની ઈચ્છા કરુણા તો એવી હોય છે આખા જગતને તારવાની. પ્રભુશ્રી કહે સત્પુરુષની કરુણા તો આખા જગતને તારવાની હોય છે, પણ ભાગ્યો જીવ તેને માને ત્યારે ને. પણ નાની કહે તેમ જીવ માને ત્યારે ને એનો ઉદ્ધાર થાય. માને નહીં, એની આજ્ઞા પાળે નહીં, એ કેમ કરે નહીં, તો એનો ઉદ્ધાર કેમ થાય. પાંચ ઇન્દ્રિયોના વિષયને કશા એ મનરૂપી ઘરના માલિક થઈ પડ્યા છે. અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના વિષય એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. શરીરને કોમળ સ્પર્શ જોઈએ, મોઢાને સ્વાદ જોઈએ, નાકને સુગંધ જોઈએ, આંખને રૂપાદિ જોવાનું મન થાય અને કાન સંગીત ચાહે. તો કે ત્યાં સુધી જીવ બ્રહ્મચારી કે એ સંસાર છોડી શકતો નથી. એમ જીતેન્દ્રના પાઠમાં કૃપાલદેવ મોક્ષમાળામાં લખ્યું. એમ કરુણા જ્ઞાનીની હોય પણ જીવ માને ત્યારે પાંચ ઇન્દ્રિયોના વિષયને કશાય ભાવો ક્રોધ, માન, માયા, એ વિષયને લઈને છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ હોવાથી જીવને ક્રોધ, માન, માયા, લોભ થાય છે. વિષયો છોડી દે તો કશાય સામનો કોના માટે કરે. અને એક કશાય ઘટે એટલું કલ્યાણ એમ જે કહ્યું કૃપાલદેવે, તો એમાં વિષયો બધા લોભ કશાયમાં આવી ગયા. ઈચ્છા માત્ર લોભ છે. પાંચ ઇન્દ્રિયોના વિષયને કશા એ મનરૂપી ઘરના માલિક થઈ પડ્યા છે. આત્માના ગુણોને દાબી નાખ્યા, પોતે માલિક થઈ બેઠા. આ દુશ્મનોને કાઢે ત્યારે જ આત્માનું કલ્યાણ કરનાર સતદયા અને સતબુદ્ધિરૂપી દેવીઓની પધરામણી થાય. એ વસે તો જ કલ્યાણ છે. આ વિષય કસાય રૂપી શત્રુઓને જીવ ન કાઢે ત્યાં સુધી આત્માનું કલ્યાણ કરનાર જે સતદયા અને સદ્ધમ રૂપી દેવીઓની પધરામણી ન થાય. એટલે કે ભવે ખેદ પ્રાણી દયા, ભવે ખેદ અંતરદયા,
તેના અંદર આવે નહીં જ્યાં સુધી વિષય કસાય હોય. પહેલા તો આત્માર્થીના લક્ષણ આવે. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થીના લક્ષણ પછી આગળ જતા તો ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતર શોધ. આવું જ્યારે પોતાના આત્માની દયા, પહેલા પ્રાણીઓની દયાનો ભાવ થાય, બચાવવું જીવોને, પછી અંતર દયા જન્મે, મારા આત્માનું કલ્યાણ કરું, મારા આત્માને બચાવવું જન્મથી. અને જે અંતર દયા જેનામાં આવે એના અંદર પ્રાણી દયા તો હોય જ, એ કોઈને ન મારે. એ એવી યોગ્યતા આવી અને સત્પુરુષનો બોધ થાય તો એ સમકીતનું કારણ થાય છે. તો પામે સમકીતને વર્તે અંતર શોધ. એટલે વિષય કસાય ઘટે તો આત્માનું કલ્યાણ કરનાર સતદયા અને સદબુદ્ધિ રૂપી દેવીઓની પધરામણી થાય, એ વસે તો જ કલ્યાણ છે. આવી રીતે વિષય કસાય ઘટે મટે તો જ કલ્યાણ થાય. અનાદિકાલથી આજ મોટા મોટા શત્રુઓ છે ને એને લઈને જ રજડ્યો છે. કંઈક વાંચતા આવડ્યું કે ભણેલો હોય કે યાદ રહેતું હોય તો તેનું અભિમાન કરે કે મારે તો બુદ્ધિ છે ને, મારામાં દયા છે ને, પણ મિથ્યાત્વને લઈને ફરે છે. મતિશ્રુત જ્ઞાન અને કુમતિશ્રુતમાં ભેદ છે તેની ક્યાં ખબર છે? ભીખના ઠીકરામાં કુબુદ્ધિ લઈને ફરે છે, તેના ઉપર મોહ કરે છે અને તેનો પાછો ગર્વ કરે છે. પ્રભુશ્રી કહે કોઈ કઈને કંઈ આવડી ગયું, કંઈ વાંચ્યા શાસ્ત્રો આવડી ગયું, અથવા કોઈ ભણેલો હોય એને યાદ રહેતું હોય તેનું પાછું અભિમાન કરે કે મારે તો બુદ્ધિ છે ને, હું તો બધું જાણું, મારામાં દયા ભાવ બધું છે જ, એમ માની લે, પણ મિથ્યાત્વને લઈને ફરે છે. હજુ જ્ઞાન ક્યાં થયું? અને મિથ્યાત્વની બધી માન્યતાઓના કંઈ ઠેકાણા નહીં. એ સમ્યક છે કે નહીં કોણ જાણે? તો અનાદિકાલથી આ જીવને સ્વચ્છંદ અને કુગુરુ આશ્રય રજડ્યો. માની બેસે કે આપણને તો બધી ખબર પડી ગઈ, બધું જાણીએ, એમ કરીને જે મિથ્યાત્મ જ રહે છે, આગળ પણ વધી શકતો નથી. એટલે પ્રભુશ્રી કહે કંઈક વાંચતા આવડ્યું કે ભણેલો હોય કે યાદ રહેતું હોય તો તેનું અભિમાન કરે કે મારે તો બુદ્ધિ છે ને, મારામાં દયા છે ને, પણ મિથ્યાત્વને લઈને ફરે છે. હજુ અંતરનું અજ્ઞાન ગયું નથી. અને જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવનને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમાહી. નવ પુરુષ સુધીનું જ્ઞાન જ્યારે ફોક કહ્યું, જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે, પણ આત્મ પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભલે ને નવ પુરુષનું જ્ઞાન હોય તો એને અજ્ઞાન ભાખ્યું. અને અજ્ઞાનીના નિર્ણયના બધા કંઈ ઠેકાણા નહીં. આજે કંઈ કાલે બીજું કહે. એટલે સાથે પ્રભુશ્રી કે મિથ્યાત્વને લઈને ફરે છે, એટલે એનો શું વિશ્વાસ કરવો? મતિ શ્રુત જ્ઞાન અને કુમતિ શ્રુતમાં ભેદ છે તેની ક્યાં ખબર છે? મતિ તો બધા જીવોમાં છે જ, જ્ઞાન દર્શન કયા જીવમાં નથી, પણ એ મિથ્યા જ્ઞાન છે. એટલે સમકિત ન પામે. અને સુમતિને સુજ્ઞાને સમકિતિની છે, સમકિતિને એટલે એની બધી ક્રિયા સાવળી છે. પણ આ જીવને કંઈ પણ જાણપણું થયું પણ મિથ્યા સહિત મિથ્યાત્વ એટલે એની કોઈ કિંમત નથી. સમકિતનો એકડો જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બધા એકડા વગરના મીંડા છે. મતિ શુદ્ધ જ્ઞાન અને કુમતિ કુશુદ્ધમાં ભેદ છે તેની ક્યાં ખબર છે? ભીખના ઠીકરામાં આ કુબુદ્ધિ લઈને ફરે. પૂતગલની તો ભીખ માંગે છે સદૈવ, એને પૂતગલમાં રસ છે. અને વાત કરે આત્માની એટલે પૂતગલની ભીખના ઠીકરામાં કુબુદ્ધિ લઈને ફરે, તેના ઉપર મોહ કરે શરીર કે પરપદાર્થો ઉપર, અને તેનો પાછો ગર્વ કરે છે. એટલે પુરુષ કે જ્યાં સુધી વિષય કથાની વૃત્તિઓ મંદ થાય નહીં અને આત્મજ્ઞાન પ્રગટે નહીં ત્યાં સુધી કોઈ પણ ગુણ યથાર્થ નથી. વિશ્વજીજી મહારાજે લખ્યું છે કે ખરેખર
ગુણનું કારણ તો સમ્યક દર્શન છે. જે સમ્યક દર્શન જ ના થયું તો એના વગર તો કોઈ ગુણ જ આવતો નથી યથાર્થ રીતે. તો એનો અભિમાન શું? આ પ્રમાણે આ તારીખનો બોધ પ્રશ્ન પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 297 મૂલાચારમાંથી સ્વાધ્યાયના 5 ભેદના વાંચન પ્રસંગે પ્રભુશ્રી કહે, આમાં પરાવર્તન સંબંધી આવ્યું તેમ કરવાનું હશે કે બીજું કાંઈ? પરાવર્તન સ્વાધ્યાયના 5 ભેદ વાંચના પ્રશ્ના પરાવર્તન, તો એ સંબંધી આવ્યું તેમાં કરવાનું હશે કે બીજું કંઈ? ત્યારે મુનિ મોહનલાલજી કહે, એ ખરું અને બીજું પણ ખરું. કે હા, પરાવર્તન કરવું, યાદ કરેલું ફેરવું ભૂલી ન જવાય, અને બીજું પણ ખરું. એમ મુનિ મોહનલાલજી બોલ્યા. ત્યારે પ્રભુશ્રી કહે, બીજું શું? ત્યારે મુનિ મોહનલાલજી કહે, કોઈ સત્પુરુષે વ્યક્તિગત આજ્ઞા કરી હોય તે પણ ખરું. ત્યારે પ્રભુશ્રી કહે, તેને વળી બીજું કહેવું હશે? શું જ્ઞાનીઓને કંઈ બીજું કહેવાનું છે? જો તેને મૂળ વસ્તુ વગર બીજી કહેવી હોય તો તે પણ અમારે માન્ય નથી. ભગવાન તીર્થંકરો જે કોઈ એથી કંઈ બીજું કહેવું હોય તો એ અમારે માન્ય નથી. પ્રભુશ્રી કહે, ઉઠ, ગમે તેટલા જ્ઞાની હોય પણ તેમને કંઈ બીજું કહેવું હોય કે મૂળ એક જ હોય છે? જ્ઞાનીઓ અનંતા હોય પણ બધાનો એક જ અભિપ્રાય હોય, એમાં કંઈ બીજું કહેવાનું ન હોય. પણ આ વિચારશો કે નહીં, પરાવર્તન એટલે પહેલા પાઠનું પઢી જવું, પહેલા જે યાદ કર્યું છે એને ફેરવી જવું, ફરી બોલી જવું, એ જરૂરનું છે કે નથી? બીજું વાંચન જરૂરનું છે કે નથી? આ કે પહેલા વાંચેલું હોય, ભણી ગયેલા હોય તેને ફેરવું નહીં. ત્યારે મુનિમાનલાલજી કહે, તે ક્યાં હું ના કહું છું? તેનું હું ના નથી કહેતો, એ તો કંઈ ફેરવવું જ જોઈએ. પણ વ્યાખ્યાન કરવા જતાં બંધન થાય કે નહીં? પણ વ્યાખ્યાન કરવા જતાં બંધન થાય કે નહીં? એમ મોહનલાલજી કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, જો ઉપદેશ દેવા જાય તો બંધ છે જ. વ્યાખ્યાન કરવા જાય અને હું બીજાને ઉપદેશ આપું છું એવો જો ભાવ રહે તો કે એને બંધન છે, એ બંધ છે જ. જો ઉપદેશ દેવા જાય તો બંધ છે જ. પણ સ્વાધ્યાયની ખાતર પોતાને જે યાદ હોય તે કહી જતાં તાજું થાય, ભૂલી ન જવાય અને તેમાં કાળ જાય. પણ સ્વાધ્યાય ખાતર કોઈ વાંચે અને જે પોતાને યાદ હોય તે બીજાને કહી બતાવે તો એનું તાજું થાય, અને પોતાને ભૂલી ન જવાય અને તેમાં શુભમાં કાળ જાય, તો એમાં પ્રભુ કે ખોટું શું? બાકી તો ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે, એ યાદ છે ને. સ્વાધ્યાયને કરે હું તો ધ્યાન કરું, તો કે ધ્યાન એ તો તરંગરૂપ થઈ પડે છે, તે યાદ છે ને. તમે કહ્યું તે પણ ન્યાય છે, તમે કહ્યું એ પણ ન્યાય છે. પણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે? હજુ એકડો ઘૂંટવો પડશે. પહેલા તો લઘુત્વ ભાવ લાવવો પડશે, પરમ દીનત્વ ભાવ, હું કંઈ ન જાણું, એ ભાવ ક્યારે આવે? આ એકડો ઘૂંટવો પડશે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાન 297 પ્રભુશ્રી કહે, અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ ક્યારે આવે? અલ્પત્વ, હું કંઈ ન જાણું. લઘુત્વ, સૌથી હું નાનો છું. પરમ દીનત્વ એટલે પરમ દાસત્વ ભાવ ક્યારે આવે? તો કે હજી એકડો ઘૂંટવો પડશે. હજુ સત્પુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા વધારવી પડશે. શ્રદ્ધારૂપી એકડો ન હોય ત્યાં સુધી એવો લઘુત્વ ભાવ આવે નહીં. એને જ્ઞાનીના વચનો પ્રત્યે વિશ્વાસ ના આવે તો એના અંદર નમ્રતા ક્યાંથી આવે? હજુ એકડો ઘૂંટવો પડશે. પોતે જાણે છે તે સાચવીને ગોપી રાખે તેનો, કે જે યાદ હોય તે સરળતાથી બોલી જાય તેનો એકડો કોનો કે છે ઘૂંટાશે? કે જે પોતે જાણે, સાચવીને રાખે, કોઈને કહે નહીં તો કે એ પણ જાણી જાય, તેથી મારું મહાત્મ્ય ઘટી જાય, એમ પોતાનું જ્ઞાન ગોપી રાખે તેનો એકડો ઘૂંટાશે.
કે જે યાદ હોય તે સરળતાથી ભૂલી જાય તેનો, જે સરળતાથી યાદ હોય તે કહી જાય તેનો, સ્મૃતિમાં હોય તેનો જ એકડો ઘૂંટાશે. પણ પ્રભુ એકેનો ગર્વ કરવા જેવું ક્યાં છે? એનું શું મહત્વ છે? પોતાનું ક્ષોભક્ષમ હોય, થોડું ઘણું જાણતો થઈ ગયો હોય વાંચીને, એમાં પોતે જ્ઞાનીના ઘરના વચનો બોલી અને પાછો ગર્વ કરે, પોતાને તો કંઈ આવડતું નથી. જ્ઞાનીઓના અનુભવની વાણી આપણા મુખેથી બોલીને એમ માને કે મને બધું આવડી ગયું, તો કે એ ગર્વ છે, અહંકાર છે. તો એકેનો ગર્વ કરવા જેવું ક્યાં છે? એનું શું મહત્વ છે? પોતે જાણી લીધું, વાંચી લીધું, બોલતા આવડી ગયું, એનું શું મહત્વ છે? શું મહાનતા છે? લોકો વાહવા કરવાથી આપણું કલ્યાણ ન થાય, પણ જે જ્ઞાન છે પરિણમાવી તે પ્રમાણે પોતાના જીવનને પલટે અને જીવનો ઉતારે, જ્ઞાનીઓનો બોધ, તો જ કલ્યાણ થાય એવું છે. પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ સાંભળી જાય તો કંઈ નુકસાન થવાનું છે? આપણે જ્ઞાની પુરુષના વચનો વાંચીએ અને કોઈ તે સાંભળી જાય તો શું આપણે નુકસાન થવાનું છે? પણ આપણા સ્વાધ્યાયમાં કોઈ સાંભળી જાય તો કંઈ નુકસાન થવાનું છે? ભલે ને બધાએ વહેલા વહેલા મોક્ષે જતા, ભલે ને સાંભળીને એનું કલ્યાણ કરીને વહેલો મોક્ષે જાય, પડશે કે બહુ સારું. ભલે ને બધાએ વહેલા વહેલા મોક્ષે જતા, કોઈ અધિકારી જીવ હોય તેનું કલ્યાણ થાય, કોઈ સાંભળે, કોઈને વાત ઉતરી જાય તો એનું કલ્યાણ થાય. કાંઈ ગર્વ કરવા જેવું નથી. કોઈ તો નિકટ ભવી આમ કાને વાત પડતા પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. કોઈ તો આ જ્ઞાની પુરુષની વાત કાનમાં પડે એને પકડી લે, એના કામ કાઢી નાખ્યા છે. જેમ કે ચિલાતી પુત્રને એક હાથમાં તો મારીને માથું કાપીને આવ્યો છે અને ગુરુને કહે કે મોક્ષ આપ, નહીં તો મુંડા તારું પણ માથું ઉડાડી દઈશ. ઇલાયચી નહીં, ચિલાતી કુમાર. હા, એટલે એને પછી ગુરુએ જ્ઞાન વડે જોયું ભવ્ય છે, એટલે એને કહ્યું કે ઉપશમ, વિવેક, સંભાર, એમાં મોક્ષ છે. આ 3 શબ્દોમાં કશાયનું ઉપશમન, જેનાથી વિવેક પ્રગટે, દેહ આત્માનું ભાન થાય ભિન્નતાનું, અને એથી કર્મ આવતા રોકાય, સંવર થાય. ને કર્મ રોકાય, આવેલા કર્મોને ક્ષમતા હોય ભોગવી લે તો સંપૂર્ણ નિર્જરી જઈને મોક્ષ પામે. એટલે આમ 3 શબ્દો સામતા કલ્યાણ કરી ગયો, અંજન ચોર કરી ગયો. અને રોહિણીઓ ચોર પણ ભગવાનના વચનો કાનમાં પડતો કામ કાઢી ગયો. રોહિણીયા ચોરને એના પિતા એમ કહેલું કે કોઈ પણ આ જૈન સાધુઓના એક પણ વચન સાંભળીશ નહીં, કેમ કે એ તો ચોરીની ના પાડે. એટલે પિતાએ કોઈ પણ રીતે તારા કાનમાં આવવા દેતો નહીં. એટલે એકવાર શું થયું, ચોરી કરવા જાય છે, પણ જાય છે રસ્તામાં જ ભગવાન મહાવીરનું સંવત્સરણ રચાયેલું. હા, ત્યાં કાંટો વાગી ગયો. ભગવાનના સંવત્સરણ આગળ, એટલે ગુરુએ કહેલું, પિતાએ કહેલું, એટલે કાનમાં આંગળી ઘાલીને જાય છે કે એના આ જ છે મહાવીર. એ પિતાએ ના પાડેલી. એટલે કંઈ એના વચનો કાનમાં પડી જાય તો, એટલે કાનમાં આંગળી નાખી. પણ ત્યાં જ ભગવાનના સંવત્સર આગળ આવ્યો ને કાંટો વાગી ગયો. હવે કાઢે કોણ? કાનમાંથી તો આંગળી કાઢે તો જ કાઢી શકે. એટલે આંગળી આ કાનમાંથી કાઢીને કાંટો કાઢ્યો. એટલે આ ભગવાન મહાવીરના 3 વચનો એના કાનમાં પડી ગયા કે જે દેવ હોય તેને આંખના પલકારા હોય નહીં, એ અધ્ધર ચાલે જમીનથી, અને એની માળા કદી કરમાય નહીં. આ 3 વચનો એના કાનમાં પડી ગયા. હવે એને પકડવા માટે અનેક ઉપાયો કર્યા, પકડાય નહીં. એટલે ક્ષણિક મહારાજે શું કર્યું, એકવાર આવી દેવતાઈ રચના કરી અને એને શંકા એના પર હતી, એટલે દારૂ પાવી અને ત્યાં લાવ્યો. એટલે દારૂના નશામાં બોલશે, એટલે કે ભાઈ તું ક્યાં આવ્યો, ક્યાંથી આવ્યો? પણ એને ભય હતો અંદર, એટલે દારૂ જોઈએ એવો ચડ્યો નહીં. એટલે એને વિચાર થયો કે આપ તો દેવલોકમાં આવી ગયા, એવું શું પુણ્ય કર્યું કે તમે અહીંયા દેવલોકમાં પધાર્યા? કહો શું કામ કર્યા એવા? પેલા જાણ્યું કે આ કોણ છે, આ બધું દેવલોક છે, દેવતાઈ જેવું એ લાગતું નથી.
અને પેલા મહાવીરે એમ કીધેલું કે દેવ જે હોય તે તો આંખના પલકારા હોય નહીં, જ્યારે આ તો પલકારા થાય છે એના આંખના. દેવ તો અધ્ધર ચાલે, પણ એ તો જમીનને અડેલા છે એના પગ, અને એની માળાઓ કરમાયેલી છે. એટલે આ દેવલોક નથી, મિથ્યા છે, જૂઠું છે. મને પકડવા માટે આ બધું ષડયંત્ર રચ્યું છે. એટલા 3 વાક્યોથી એને બહુ સમજાવ્યો. ત્યારે એણે કે મેં તો એવા એવા કામ કર્યા છે, કેટલાય દાન પુણ્ય કર્યા. સમજી ગયો કે આ બધું કૃત્રિમ છે મને પકડવા માટે. અરે મેં તો હું અમથો અહીંયા આવું? આ દેવલોકમાં તમે ઢગલા પુણ્ય કર્યા છે, ખૂબ દાન કર્યા, ખૂબ ભગવાનની ભક્તિ કરી, તેના કારણે આવ્યો છે. નહીં પકડી શક્યા. ત્યાંથી છૂટી ગયો. પછી એને જ વિચાર આવ્યો કે ઓહો, આ મહાવીરના જેના પિતાએ વચન સાંભળવાની ના પાડેલી, પણ એના 3 વચન સાંભળતા હું અહીંયા જ રોકડિયું મને ફળ મળ્યું. એને મને પકડત, ફાંસી ચડાવી દે, બચી ગયો. તો આ પુરુષની હું બધી જ આજ્ઞા ઉપાસું તો મારું શું શું ન થાય. એટલે પોતે જ સરેન્ડર થાય છે અને શ્રેણિક રાજા પાસે, અભયકુમાર પાસે જઈને કહે છે કે તમે જેની શોધ કરો છો તે હું જ છું. મેં આ પ્રમાણે ચોરી કરી, આ બધું લીધું છે, પણ હવે હું આ ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવાય છું, એના સંપૂર્ણપણે એનો ધર્મ આરાધવા ઈચ્છું છું. એટલે આ બધી વાત તમને ખુલ્લી કરી દઉં છું. એમ કરીને 3 વચન વડે એનું કલ્યાણ થઈ ગયું. એમ નાની પુરુષના નિકટભવી એવા આત્માના કાનમાં એકાદ આવા વચન પડે, એનું જીવન પલટાઈ જાય છે. એટલે પ્રભુશ્રી કહે, કોઈ તો નિકટભવી આમ કાને વાત પડતા પકડ કરી મોક્ષે ચાલ્યા જાય છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ, એમાં શું આવ્યું? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાલ, એમાં શું આવ્યું? હું બોલ કરું છું, આ મારી ભૂલ હશે તે મારે કાઢીએ છૂટકો છે, તમારી ભૂલ હશે તે તમારે કાઢીએ છૂટકો છે, અને આની ભૂલ હશે તે એણે કાઢ્યો છૂટકો છે. કે હું તો દોષ અનંતનું ભાજન છું કરનાર આપણે રોજે બોલીએ છીએ, તેમાં શું આવ્યું? તો કે પોતાના દોષો જોવાની વાત આવી, અને હું આ બોલું છું પણ મારી કંઈ એમાં ભૂલ હશે તો એ મારે જ કાઢીએ છૂટકો છે, અને તમારી ભૂલ હશે તો તમારે કાઢીએ જ છૂટકો જન્મ મરણથી, અને આની ભૂલ હશે તો એને એ ભૂલો જાણીને કાઢીએ જ છૂટકો. ખાલી જાણવાથી કંઈ કામ ના આવે, ભૂલો જાણ્યા પછી એને દૂર કરીએ તો જ કલ્યાણ થાય.